નમસ્કાર મિત્રો, બીજગણિતનું સૌથી વેરી મોસ્ટ આઈએમપી ગણાતું ટોપિક એટલે કે મિત્રો બહુપદી કે જેની અંદર આપણે મેક્સિમમ તમામ ધોરણની અંદર જે બહુપદીઓ આવે છે એ બધાયમાંથી મિત્રો આપણે સિલેબસ પસંદ કરી અને સરસ મજાનો ટોપિક જે છે આપણે કન્ટિન્યુ છે. તો આજે આપણે વેરી મોસ્ટ આઈએમપી અને જેને કહી શકાય કે એક એવો સરસ મજાનો ખૂબ મેગા લેક્ચર જે છે એ મિત્રો લેવા જઈ રહ્યા છીએ. કેમ કે બહુપદીની અંદર સૌથી મહત્વની જો કોઈ બાબત હોય તો મિત્રો એ સૂત્ર આધારિત કેટલીક જે પેટર્નો બને છે એ મિત્રો સીસીઈની એક્ઝામ અને મિત્રો એસએસસીની એક્ઝામ જે છે અથવા તો બેન્કિંગની એક્ઝામો જે છે એની અંદર વેરી મોસ્ટ આઈએમપી જે છે મિત્રો પૂછાતી હોય છે. તો એવી તમામ પ્રકારની પેટર્નો જે છે એ આજે આપણે લેવાના છીએ. એટલે કે જે વેરી મોસ્ટ આઈએમપી સૂત્રો ગણાય છે એવા તમામ સૂત્ર આધારિત એ ટુ ઝેડ પ્રકારની પેટર્નો જે છે એ આજના લેક્ચરની અંદર મિત્રો આવી જવાની છે. તો આજનો લેક્ચર જે છે મિત્રો ખાસ તમારે જોવાનું ચૂકવાનું નથી. જો તમે બિલકુલ નવા હોય તો પ્રથમ ભાગથી જો બહુપદીને જોશો તો ખરેખર ખૂબ જ સરળતાથી એકદમ આખું બહુપદી ટોપિક જે છે કોન્સેપ્ટ જે છે એ એકદમ ઇઝી ભાષાની અંદર સરળ રીતે તમને સમજાઈ જવાનો છે. બરાબર. તો જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવાની ગણતરી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપેલી છે અને એપ્લિકેશનની અંદર જઈ અને તમે એક જોડી કપડાના ભાવે સિમ્પલ આખા વર્ષ સુધીની અંદર તમે એની ટાઈમ ગમે ત્યારે મિત્રો એક્સેસ કરી શકો એવો સરસ મજાનો કોર્સ જે છે મિત્રો એપ્લિકેશનમાં મૂકેલો છે. તો સંપૂર્ણ ગણિત અને સંપૂર્ણ રીઝનિંગ તથા ભૂમિતિ માટે આપણી એપ્લિકેશન જે છે એની અંદર કોર્સ જે છે એ મિત્રો ખાસ આપેલો છે. તો વિશેષ કોઈ પણ વાતો નહીં કરતા શુભ શરૂઆત કરીએ કે આજે આપણે 4 નંબરનો ભાગ જે લેવાનો છે એ વેરી મોસ્ટ આઈએમપી મિત્રો એટલા માટે છે કે બહુપદીની અંદર કેટલાક ફેમસ સૂત્રો જે છે કે જેના આધારિત દાખલાઓ જે છે મિત્રો બનવાના છે. બરાબર. તો સૌથી પહેલા એ સૂત્રો જે છે એને આપણે પૂરો સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી 1 બાય 1 એની મિત્રો મેક્સિમમ એટલે કે એ ટુ ઝેડ પ્રકારની પેટર્નો જે છે એ આપણે લેવાનો ખૂબ પ્રયત્ન કરશું. એટલે કે સૌથી મહત્વનો ભાગ જો કહી શકાય તો બહુપદીનો મિત્રો આજનો ચોથો ભાગ જે છે એ સૌથી મહત્વનો છે. તો જોઈએ મિત્રો કે આજની કેવા પ્રકારની પેટર્નો જે છે એના પર આપણે ફોકસ કરવાનું છે. તો મિત્રો આજે આપણે રીત નંબર 4 જે છે જેની અંદર અગત્યના નિત્ય સમૂહ એટલે કે કેટલાક મોસ્ટ આઈએમપી સૂત્રો જે છે એની મિત્રો ખાસ ચર્ચા કરવાની છે. બરાબર છે. તો સૌથી પહેલા જોઈ લઈએ કે સૌથી વધુમાં વધુ પૂછાતા હોય ને એવા મિત્રો અહીંયા સૂત્રો જે છે એનું મેં લિસ્ટ અહીંયા મેં 7 જેટલા મૂકેલા છે. જેની અંદર આપણે એક સૂત્ર જે છે એ અગાઉ ભણી ગયેલા છે એને પણ આપણે એની અંદર સમાવેશ કરી નાખીએ. તમને યાદ હોય તો આપણે બે પદના તફાવતવાળું મેથડ જે છે એ શીખી ગયા છે અગાઉના ભાગમાં કે x વર્ગ ઓછા y વર્ગ હોય તો મિત્રો એનું શું થાય. બરાબર છે. તો આ પણ એક સાથે આપણે જોઈન્ટ કરી નાખીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ કે કોઈ કાઉન્સ ઉપર વર્ગ હોય તો એને મિત્રો આમ જોઈએ તો વિસ્તરણ કહેવાય, ખોલવું કહેવાય. બરાબર. તો એનું આપણે શું જે છે એ કરી શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો, પહેલા પદનો વર્ગ થશે, પછી નિશાની જે પણ કોઈ હોય તે એટલે કે વત્તા હોય તો વત્તા, પછી 2 ગુણ્યા પહેલું બીજું. આ ખાસ મહત્વનું છે, 2 ગુણ્યા પહેલું બીજું અને હંમેશા છેલ્લા પદનો વર્ગ જે છે મિત્રો વત્તા તરીકે મૂકવામાં આવતો હોય છે. બરાબર. તો આવા પ્રકારનું કંઈ દેખાતું હોય તો એનું વિના સંકોચ આવું જે છે એ કરી શકાય છે. હવે જે તમને દેખાય છે x માઇનસ વાય, જો અહીંયા માત્ર નિશાની ચેન્જ છે તો એનાથી મધ્યમ પદની નિશાની બદલાય છે, બાકી કોઈ ફેરફાર નહીં થાય. તો x નો વર્ગ ઓછા જે છે મિત્રો 2xy અને છેલ્લું પદ કોઈ પણ કન્ડિશનમાં જે છે મિત્રો ધન રહેશે, યાદ રાખજો. બરાબર છે. તો બંને જે મોસ્ટ આઈએમપી સૂત્રો જે છે એટલે કે કાઉન્સ ઉપરનો વર્ગ માઇનસ હોય કે પ્લસ હોય એને કઈ રીતે આપણે ખોલી શકીએ છીએ. બરાબર. પછી એના તમામ દાખલાઓ જે છે પણ આપણે જોવાના છીએ. હવે જરાક ધ્યાન રાખજો ખાસ એના પછી કે અહીંયા તમને જે પર્ટિક્યુલર ઘનના સૂત્ર જે બંને આપેલા છે, એક વત્તાવાળું છે એક ઓછાવાળું છે. એટલે કે 2 પદ હોય બંનેના ઘનમૂળ નીકળે એમ હોય. જો આની જેમ છે કે 2 પદ હોય બંનેના વર્ગમૂળ નીકળે એવું હોય તો આનું આપણે જાણી ગયા છીએ. પણ આનું જે છે એ શું થાય તો સૌથી પહેલાં બેના ઘનમૂળ કાઢી નાખવાના. એટલે કે x પ્લસ વાય જે છે એ તો મિત્રો ફરજિયાત થાય. તો આ બંનેના ઘનમૂળ કાઢી નાખ્યા. હવે શું કરશું, થોડુંક ઉપરનાનો આધાર લઈશું. બરાબર. એટલે કે આ જે છે એની અંદર કાઉન્સ ઉપર વર્ગ હોય એના જેવું કંઈક કરશું, પણ માત્ર એક ફેરફાર રહેશે કે પહેલા પદનો વર્ગ અહીંયા હંમેશા યાદ રાખજો વિરુદ્ધ નિશાની થશે અને 2 ગુણ્યા પહેલું બીજું નહીં, ફક્ત પહેલું બીજું જ ગુણાય છે. બસ આટલો એક તફાવત જે છે મિત્રો તમને જોવા મળશે. અને છેલ્લું પદ હંમેશા તમામ કન્ડિશનની અંદર અહીંયા વત્તા જે છે મિત્રો લેવાનું છે. એટલે કે પ્લસવાળાનું સાદું રૂપ હોય તો ભલે, માઇનસવાળાનું સાદું રૂપ હોય તો ભલે. બરાબર છે. ચાલો એ જ રીતે આની થોડીક કોપી કરીએ તો આપણને એકદમ સરળતાથી યાદ રહી જાય છે કે x માઇનસ વાય જે છે એનું કરવું પડે, કેમ કે આ માઇનસવાળાની વાતો કરીએ છીએ. બરાબર. હવે શું કરશું, પહેલા પદનો વર્ગ જે છે એ કરશું, પછી વિરુદ્ધ નિશાની. આ મિત્રો ખાસ મહત્વનું છે, માઇનસવાળાનું તો પ્લસ, વિરુદ્ધ નિશાની અને બેનો ગુણાકાર. બરાબર. 2 ગુણ્યા પહેલું બીજું નહીં, માત્ર બંનેનો ગુણાકાર. અને તમામ કન્ડિશનની અંદર છેલ્લું પદ હંમેશા શું આવશે, ધન જે છે એ આવશે. ઓકે. ત્યાર પછી મિત્રો જે સૂત્ર છે જો એના પછી કાઉન્સ ઉપર ઘન જે છે એના પણ 2 સૂત્ર છે પણ આપણે હમણાં લઈએ. ચાલો ત્યાર પછી 3 પદ જે છે એનો જો કાઉન્સ ઉપર વર્ગ હોય તો મિત્રો એનું શું કરી શકાય. તો આ વેરી મોસ્ટ આઈએમપી આ પણ મિત્રો વારંવાર જે છે આના પરથી પેટર્નો જે છે એ પૂછાતી હોય છે. બરાબર. તમામ આના પરથી દાખલાઓ જે છે આપણે હમણાં બનાવવાના છીએ.
તો આ કન્ડિશનની અંદર શું કરી શકાય? તો આની જરાક આમ યાદ કરો કે આ જે બે પદમાં કૌંસ ઉપર વર્ગ હતો તો શું થતું હતું? તો કે વર્ગ તો બંનેમાં આવતા હતા, બરાબર. તો અહીંયા 3 જે છે ને, તો સૌથી પહેલાં તો ત્રણેયના પ્રાઇવેટ વર્ગ આપી દો કે x નો વર્ગ વત્તા મિત્રો y નો વર્ગ અને વત્તા મિત્રો z નો વર્ગ. આટલું પહેલાં ક્લિયર જે છે એકદમ ઇઝીલી સમજાઈ ગયું. હવે માત્ર તમને ખ્યાલ છે કે 2 ગુણ્યા પહેલું બીજું થતું હતું, તો એના જેવી જ કાંઈક વાતો અહીંયા આપણે કરીએ. તો 2 ગુણ્યા પહેલું બીજું કરો તો 2xy થશે વત્તા 2 ગુણ્યા છેલ્લા બંને જે છે એ લઈ લો તો 2 ગુણ્યા y અને z થશે. અને હજી એક જોડી બાકી રહી ગઈ, પહેલું અને છેલ્લું. તો 2 ગુણ્યા પહેલું છેલ્લું કરો તો 2 ગુણ્યા xz છે એ કરો. તો જો એકદમ ઇઝી અને સરળ સૂત્ર છે, કોઈ ગોખવાની જરૂરિયાત નથી, કેમ કે બધું ટેકનિકલી બની જે છે એ રહ્યું છે. ઓકે, વત્તાવાળામાં બધા જ તમે જોઈ શકો છો પદ કેવા આવે છે? વત્તા. એટલે નિશાની બાબતે કોઈ ટેન્શન નથી. ઓકે, ચાલો હવે આવે છે વેરી મોસ્ટ આઈએમપી. કાઉન્સ ઉપર ઘન હોય તો શું કરી શકાય? જેમ કાઉન્સ ઉપર વર્ગ હોય તો આવું થાય, તો કાઉન્સ ઉપર ઘન હોય તો શું થાય? તો સૌથી પહેલાં ઘન છે એટલે બંનેના સેપરેટ ઘન આપી દો, એટલે કે x નો ઘન તો થાય જ તે, એવી રીતે y નો ઘન પણ થાય જ તે. સૂત્ર વત્તાવાળાનું છે તો વત્તા કરી નાખો. હવે ખાસ ધ્યાન રાખજો 3, કેમ કે અહીંયા ઘનની વાત છે, તો 3 ગુણ્યા પહેલું બીજું કરી નાખો, એટલે કે 3xy કરી નાખો. અને કાઉન્સની અંદર x વત્તા y. વાત થઈ ગઈ પૂરી મિત્રો. સૂત્ર જે છે અહીંયા પૂરું થઈ ગયું. ઓકે, તો બહુ સરળ અને સિમ્પલ જે કોન્સેપ્ટ જે છે મિત્રો અહીંયા રહેલો છે. ચાલો આના પરથી હવે ચોરી કરવાની વાત છે, માત્ર નિશાનીઓ જે છે એ ચેન્જ થશે. તો જો માઇનસ વાળાની વાતો કરતા હોય તો તમામ પદો માઇનસ, બીજું આમાં કોઈ લોજિક નવું કાંઈ યાદ રાખવાનું ખાસ છે નહીં. તો બધું જ માઇનસ જે છે એ મિત્રો ગોઠવણી આવશે, એટલે કે x ઘન ઓછા y ઘન ઓછા 3xy અને કાઉન્સમાં x ઓછા y. અને છેલ્લું અને અંતિમ સૂત્ર જે છે કે જે આપણે અગાઉ શીખી ગયા છે કે બે પદના તફાવત છે, તો એકની અંદર માઇનસ તરીકે મૂકી દો અને બીજાની અંદર પ્લસ તરીકે મૂકી દો, બરાબર. તો આ જે તમને અહીંયા સૂત્ર 3 ને 3 6 7 ને 8 સૂત્ર જે મેં આપ્યા છે ને એ મિત્રો વેરી મોસ્ટ ટાઈમ છે. આના પરના દાખલાઓ જે છે એ ઘણા બધા બનતા હોય છે. ઓકે, તો ચાલો જોઈએ હવે આપણે કે આના પરના કેવા કેવા પ્રકારના દાખલાઓ જે છે એ બનતા હોય છે. કેમ કે ઘણી વખત ઘણા દાખલાઓ તમે જોયા હશે પણ એના સોલ્યુશન નહીં કરી શક્યા હોય. એનું કારણ એ છે કે એ આ રીતે મેથડથી ખરેખર ઉકેલવાની ક્યાંક વાતો હતી, આપણે કંઈક બીજી રીતે સોલ્વ જે છે મિત્રો કરતા હોઈએ માટે, બરાબર. તો જોઈએ કે આનું પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. તમામ પ્રકારની A to Z વેરાયટી હું લઈ લેવાનો છું, બરાબર. તમે થાકી જશો એટલી પેટર્નો જે છે આની અંદરથી બનાવેલી છે. પરીક્ષાવાળાને કદાચ કોઈ પણ પ્રકારનો દાખલો મૂકવો હોય તો મિત્રો 100% આપણે છૂટ છે, બધા જ દાખલાઓની પેટર્નો આની અંદર આવી જવાની છે. તો જોઈએ પ્રથમ ઉદાહરણ. ચાલો સૌથી પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો આપણે જોઈએ તો જો બે સિમ્પલ કાઉન્સ છે, એક x વત્તા 3 છે અને બીજો પણ x વત્તા 3 છે. તો આનો ગુણાકાર કેટલો થાય હું તમને શીખવવા માટે બેઠો છું, એટલે ખરેખર તો આપણને કોઈ કાઉન્સના ગુણાકાર પણ મિત્રો આવડવા જોઈએ, બરાબર. તો પહેલાં તો હું તમને સાવ સાદી રીતે આનો ગુણાકાર જે છે ને એ ખાલી તમને બતાવું, પછી આપણે થોડુંક ટેકનિકલી જઈએ કે જે આ ટોપિક ભણીએ છીએ એનો ફાયદો ખરેખર શું છે, બરાબર. હવે આનો ગુણાકાર કાયદેસર કેમ થાય? તો જો પહેલું પદ જે છે એ ઉપાડવાનું હોય, પહેલા પદ સાથે પહેલું પદ જે છે એ ગુણવાનું હોય, પછી મિત્રો બીજું પદ જે છે એ ગુણવાનું. આ ક્રિયાને ગુણાકાર કહેવાય. આ બેઝિક મેથડ થાય, બરાબર છે. આને કહેવામાં આવે છે મૂળ મેથડ. આ પણ આપણે જાણતા હોવા જરૂરી છે. તો પહેલાં હું તમને એક મૂળ જે છે એ જરાક બતાવી દઉં. તો અહીંયા મિત્રો તમે ગુણી નાખો ને તો જો x નો વર્ગ થાય, પછી વત્તા નિશાની છે તો વત્તા, પછી 3 ગુણ્યા x એટલે અહીંયા શું થાય? 3x થાય. પછી વત્તાના વત્તા કરીએ. હવે બીજા રાઉન્ડમાં શું થાય? બીજી સંખ્યા ઉપાડો, બીજાને પહેલા સાથે ગુણી નાખો અને બીજાને બીજા સાથે ગુણી નાખો, બરાબર. તો 3 ગુણ્યા x કરશો તો શું થશે? 3x થશે. નિશાનીમાં પણ બીજી વખતે 3 તરીને કેટલા થશે? વત્તા 9 થશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ગુણાકાર જે છે મિત્રો કહી શકાય છે. હવે બહુપદીઓના જ્યારે સરવાળા બાદબાકી હોય ત્યારે એની અંદર ખાસ મહત્વનું રાખવાનું કે કોને કોને બને, બરાબર. તો એનું પણ હું એક નાનકડો કોન્સેપ્ટ અહીંયા લઈ લઉં છું. દાખલા તરીકે સમાન વસ્તુઓને બને, માનો કે એક x વર્ગ હોય અને માનો કે એક બીજું 2x વર્ગ હોય. તો જો આ x વર્ગ વાળી વસ્તુ રહે ને એને સમાન વસ્તુ કહેવાય. x વર્ગનું નામ તમે કોઈ પણ પાડી શકો છો, હાથી, ઘોડા, ચોકલેટ કોઈ પણ પાડી શકો. દાખલા તરીકે x વર્ગ એટલે એક ચોકલેટ હતી, તો આનો મતલબ શું થયો કે ભાઈ એક ચોકલેટ વત્તા 2 ચોકલેટ, એટલે આનો જવાબ શું આવે? 3 અને પછી ચોકલેટ જ તે, બરાબર. તો 3x નો વર્ગ કહી શકાય. તો આને કહેવાય સહગુણકો સાથેના સરવાળા બાદબાકી આપણે શીખવા જોઈએ. આવી રીતે બીજી વસ્તુ લઈએ કે દાખલા તરીકે કોઈ 2x છે અને માનો કે કોઈ 3x છે, તો વસ્તુ આ બેને સમાન કહેવાય, બરાબર. તો પહેલાં જોઈ લેજો. તો જો આ બંને x વાળી જ વસ્તુઓ છે, આ 2 વખત છે, આ 3 વખત છે, તો ટોટલ આ જે છે ને એને 5x કહી શકાય, 100% જે છે એ મિત્રો કહી શકાય છે. તો આ પણ વસ્તુ શીખી લેજો, બરાબર છે. પછી ત્રીજી વસ્તુ જે છે એ સંખ્યાઓની હતી, આંકડાઓની, કે એ તો બધાને ખબર જ છે કે આ નવડો છે અને આ તગડો છે. તો આ બંને જે છે એના સરવાળા બાદબાકી કરી શકાય, તો કે કરી શકાય. 9, 10, 11 ને 12, તો આનો જવાબ કયો આવે છે? 12 આવે છે, બરાબર. તો જ્યારે સમાન વસ્તુ જ્યારે હોય એટલે કે એને કહેવાય સજાતીય પદો, બરાબર છે.
તો આ દાખલા તરીકે હોય કે એક x હોય ને એક 9 હોય તો આ બે થઈને કે 10 નો થઈ શકે કે આ બે થઈને કોઈ 8 નો થઈ શકે, બરાબર. કે શા માટે? તો કે આ બંને પદો જે છે ને મિત્રો જુઓ તમે સજાતીય પદો નથી, બેયને કોઈ મેચિંગ નથી. આ એક ચોકલેટ છે તો આ જે છે ને એ માનો કે કદાચ કોઈ ટેબલ આપેલું છે તો એક ચોકલેટ અને એક ટેબલ એટલે કેટલા થાય? તો કે 2 ચોકલેટ નો થાય ને 2 ટેબલ નો થાય, બરાબર. તો આ કોન્સેપ્ટ ખાસ એક મગજમાં રાખવાનો છે. જ્યાં જરૂર પડશે ત્યાં કહી દઈશ, કેમ કે બેઝિક આપણે શીખવા માટે બેઠા છીએ. ચાલો અહીંયા જે છે મિત્રો 3x છે તો 100% એનો સરવાળો આપણે કરી શકીએ છીએ. તો x નો વર્ગ વત્તા 3 ને 3 કેટલા થયા? 6x અને વત્તા કેટલા થશે? 9. તો આનો ગુણાકાર જો આપણે કરવા બેસીએ ને તો મિત્રો આવા પ્રકારનો આનો ગુણાકાર કહી શકાય. અહીંયા ઓપ્શન જે છે એ બધાય પ્લસવાળા જે છે એ આપણે જરાક જોઈ લઈએ. મેચિંગમાં થોડો ફેરફાર હોય તો એ પણ આપણે ખાસ જોવું પડે. આ વાત થઈ મિત્રો એનો મૂળ ગુણાકાર કરવાની. પણ અત્યારે બહુપદી શીખીએ છીએ ત્યારે એને કીધું કે આનો ગુણાકાર કેટલો થાય? તો આ બંને કૌંસની એક ખાસિયત હતી કે બંને કૌંસ સમાન હતા. તો સૌથી પહેલાં આને આપણે હવે બહુપદીના આધાર પર આપણે જરાક ગણવાનો જે છે એ મિત્રો પ્રયત્ન કરીએ કે આ લોકો ખરેખર આપણી પાસે શું કરાવવા માંગતા હતા. તો જો અહીંયા x વત્તા 3 છે તો આ બંને ખરેખર સૌથી પહેલાં તો તમારે આવી રીતે સમજવું પડે કે આને કહેવાય, ટૂંકમાં લખવું હોય તો 2 વખત હોય એને x નો વર્ગ કહેવાય, બરાબર છે. કાઉન્સનો વર્ગ કહેવાય. હવે કાઉન્સ ઉપર વર્ગને આપણે ખોલતા શીખી ગયા કે પહેલા પદનો વર્ગ, પછી મધ્યમ પદની નિશાની, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 3 દૂને કેટલા થયા? 6x અને વત્તા છેલ્લા પદનો વર્ગ. લો એક ઝાટકે સીધો જવાબ આવી ગયો, જોઈ લો. બંને જે છે એ સરખાવી જુઓ. આ લોકો આપણને આવી રીતે કરાવવા માટેની વાત જે છે મિત્રો કરતા હતા. એટલે બહુપદીના સૂત્રો જે છે ને એનો ઉપયોગ કરી અને ઘણા બધા દાખલાઓ જે છે, પરિણામો જે છે એને એકદમ સરળ રીતે આપણે શીખી શકીએ છીએ. એ આપણને આ કોન્સેપ્ટ અત્યારે ખબર પડી કે આ લોકો આવું કરાવવા માંગતા હતા. આ આવી રીતના ગુણાકારને મજૂરી, સરવાળા, બાદબાકી કરાવવા માંગતા નથી. ઓકે, તો બેઝિક હતું, પહેલું ઉદાહરણ હતું, માટે મેં તમને ખાલી આઈડિયા આવે કે આપણે કઈ દિશામાં જવું છે એનો ખ્યાલ આવે. તો હવે જોઈએ આપણે આગળ ઉદાહરણ. ચાલો બીજું ઉદાહરણ જરાક જોઈએ તો આપણને કંઈક અહીંયા બહુપદી આપેલી છે કે ભાઈ 49a વર્ગ વત્તા 70ab અને વત્તા 25b વર્ગ. આનું સંક્ષિપ્ત એટલે કે આનું ટૂંકું રૂપ આપેલું છે, બરાબર છે. ટૂંકું આપણી પાસે માગેલું છે. તો આનું ટૂંકું રૂપ જે છે એ આવામાંથી શું થઈ શકે? તો આપણને આવું ક્યાંય જોવા મળેલું છે તો જરાક તમે વિચારો કે બની શકે કે આ પૂર્ણ વર્ગ બહુપદી હોય એવું બની શકે. એટલે કે કાઉન્સ ઉપર વર્ગને ખોલેલું હોય ને આવું કદાચ થયેલું હોય એવું બની શકે. તો ખબર કેમ પડશે? તો જો જરાક તમે વિચારો કે આનું જે છે તમે વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરો, બરાબર છે. પહેલા પદનું વર્ગમૂળ કાઢો તો આનું વર્ગમૂળ કહેવાય મિત્રો 7a કહેવાય, બરાબર છે. બિલકુલ સાચી વાત છે. આવી જ રીતે છેલ્લું પદ જે છે ને એનું મિત્રો તમે વર્ગમૂળ કાઢવાનો પ્રયત્ન કરો તો આ છેલ્લા પદનો વર્ગમૂળ જે છે એ મિત્રો શું કહેવાય? તો કે 5b જે છે એ કહેવામાં આવે છે, બરાબર છે. અને કદાચ આપણે આ બેનો ગુણાકાર કરીને બગડો જે છે એ વચમાં જોઈન્ટ કરીએ તો 7 પંચું 35 ને 35 દૂને 70 થાય. તો અહીંયા મળે છે? તો કે હા મળે છે, બરાબર. 70ab એટલે કે 2 ગુણ્યા પહેલું બીજું પણ થાય છે. તો હકીકતમાં શું હતું મિત્રો ખબર છે? આ જે છે ને એનું ટૂંકું સ્વરૂપ ખરેખર આ જે છે એ કહી શકાય. હવે વિચાર કરો, કાઉન્સ ઉપર વર્ગ જે છે એને ખોલો તો આવું બનતું હતું? તો કે હા યસ બનતું હતું. તો હવડું પણ પૂછે અને અવળું પણ પૂછે, બરાબર. આ જે છે એનું વિસ્તરણ પણ આપણને પૂછી શકે તો આ એને વિસ્તરણ કહેવાય. અને જો વિસ્તરણ આપેલું હોય તો એનું ટૂંકું સ્વરૂપ પણ આપણને પૂછી શકે છે. તો આ જે છે એનું સંક્ષિપ્ત એટલે કે ટૂંકું સ્વરૂપ જે છે એ કહી શકાય છે. ઓકે, તો ટૂંકું સ્વરૂપ જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે શું કરવાનું છે? પહેલા છેલ્લાનો વર્ગમૂળનો વર્ગ કરી નાખો, બરાબર. જો એ પૂર્ણ બહુપદી હોય તો મેં પહેલા ચેક કર્યું કે 7 પંચું ને 35 ગુણ્યા 2 કરવા પડે, કારણ કે 2 ગુણ્યા પહેલું બીજું થાય ને એટલે 35 દૂને 70ab વચમાં છે. તો કે હા 70ab જે છે એ વચમાં આપેલા છે. તો આ પૂર્ણ વર્ગ બહુપદી આપેલી છે આવું ચોક્કસ આપણે કહી શકીએ. તો આનો જવાબ જે છે ને મિત્રો કાઉન્સ ઉપર વર્ગ 7a વત્તા 5b અને કાઉન્સ ઉપર વર્ગ એટલે કે ઓપ્શન સી જે છે એ મિત્રો યોગ્ય કહી શકાય છે. ઓકે, તો આ વસ્તુ આવેલી છે ક્યાંથી? મૂળ વાત અહીંથી આવેલી છે. x + y કાઉન્સ ઉપર વર્ગ હોય તો એને શું કહેવાય? પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું અને બીજું અને વત્તા છેલ્લા પદનો વર્ગ. તો આ જે બહુપદી છે ને આ વસ્તુ તમને ઉપર આપેલી હતી અને એનું ટૂંકું માગેલું હતું. તો પહેલાનું વર્ગમૂળ લઈ લો, બીજાનું વર્ગમૂળ લઈ લો અને કાઉન્સ ઉપર બગડો કરી નાખો એટલે આ જે છે એનો જવાબ આવી જાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આપણે 3 નંબરનું વેરી મોસ્ટ ટાઈમ ઉદાહરણ જોઈએ. થોડાક ડીમ લાઇટ હોય તો એને ફરી પાછું રિવિઝન કરાવીએ, બરાબર છે. તો જો 16x નો વર્ગ ઓછા મિત્રો 16xy અને વત્તા 4y નો વર્ગ એનું આપણી પાસે સંક્ષિપ્ત એટલે કે ટૂંકા પ્રકારનું સ્વરૂપ માગેલું છે. તો ખાસ આપણે એ ચેક કરવાનું છે કે શું આ પૂર્ણ વર્ગ બહુપદી છે, બરાબર છે. આ જે છે એને મિત્રો પૂર્ણ વર્ગ બહુપદી જે છે એ કહેવાય કે નહીં, શા માટે કહેવાય શા માટે ન કહેવાય એના નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. તો તમારે માત્ર એટલું જ વિચારવાનું છે કે અહીંયા પહેલા અને છેલ્લાનું વર્ગમૂળના બમણા કરીએ અને જો મધ્યમ પદ આવી જતું હોય તો એને કહેવાય પૂર્ણ વર્ગ બહુપદી, બરાબર. તો પહેલા અને છેલ્લાના વર્ગમૂળનું બમણું આપણે ચેક કરવાનું છે. તો
તો ખાસ જોઈએ કે આ પહેલાનું વર્ગમૂળ શું આવે છે, બીજાનું વર્ગમૂળ શું આવે છે. તો આનું વર્ગમૂળ કાઢીએ તો 4 થાય, કેમ કે ચોકો ચોકોને 16 થાય અને 4x થાય, બરાબર છે. પછી મધ્યમ પદની નિશાની જે છે આપણે એમને મૂકીએ છીએ. પછી આનું વર્ગમૂળ કાઢીએ તો ચોગડાનું બગડો થાય, y વર્ગનું y થાય, અને આપણે જો કદાચ આ પૂર્ણ બહુપદી હોય તો એને આમ લખી શકાય, પણ એક ચેક કરી જોઈએ. તો 4 દૂને 8 અને 8ના બમણા કરો તો 16. તો -16 જે છે એ મધ્યમ પદમાં છે, તો કે હા -16xy જે છે એ આપણા મધ્યમ પદની અંદર આપેલું છે. તો આ ખરેખર શું હતું? આ ખરેખર પૂર્ણ વર્ગ બહુપદી જે છે એવું આપણે આને કહી શકાય. અને આ જે છે એનું ટૂંકું રૂપ છે તો 4x - 2y કૌંસ ઉપર વર્ગ, 4x - 2y કૌંસ ઉપર વર્ગ, એટલે બી ઓપ્શન આની માટે મિત્રો યોગ્ય કહી શકાય છે, બરાબર. કયા કોન્સેપ્ટ પર ચાલે છે? કૌંસ ઉપર વર્ગના વિસ્તરણ વાળા કોન્સેપ્ટ પર આ જે છે મુદ્દો ચાલી રહ્યો છે. તો હવડું પણ પૂછે, અવડું પણ પૂછે. આનું આપણને માનો કે આપણને એમ કે આને ખોલી નાખો, અથવા તો આનું સાદું રૂપ આપો, અથવા તો એવું પણ કે આનું વિસ્તરણ કરો, તો આનું વિસ્તરણ એટલે આ પોતે જે છે એનો જવાબ બનશે. તો બંને બાજુ આપણે તૈયારીમાં રહેવાનું છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ ને તો જો 4 નંબરના ઉદાહરણની અંદર લાંબી એક બહુપદી તમને એક આપેલી છે. હવે કોન્સેપ્ટ જ ન ભણેલા હોય તો આનું તમારે ટૂંકું સ્વરૂપ શું થાય એ આપણને આઈડિયા ન હોય. પણ મેં પહેલાં જ તમને ભણાવી દીધું કે આ વસ્તુ જે છે તમે જુઓ 6 પદ ને 3 જે છે એના વર્ગ ને 2 ગુણ્યા પહેલું બીજું આવું બધું કરેલું ક્યાં હતું? તો એક આ વસ્તુ આપણે ભણ્યા હતા હમણાં કે x + y + z જો કૌંસ ઉપર વર્ગ હોય તો એને શું કહેવાય? તો એને મિત્રો આવું કહેવાય કે 3 એના સેપરેટ વર્ગ x વર્ગ y વર્ગ અને મિત્રો શું છે z વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2xy થાય. પછી 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે y અને z થાય, અને 2 ગુણ્યા પહેલું છેલ્લું એટલે x અને z થાય. તો આ કોન્સેપ્ટ જે છે ને એ આપણે મિત્રો શરૂઆતની અંદર શીખી ગયા છીએ. તમને જે આપ્યું છે ને એ સામેનું વિસ્તરણ આપેલું છે, બરાબર. જો આ વસ્તુ જે છે 3 પદના કૌંસ જે છે એનું વિસ્તરણ જો કદાચ હોય તો આનો જવાબ શું આવે? તો આના ઉપરથી વિચાર કરો કે જો આવું વિસ્તરણ તમને લાંબુ જે છે એ સરસ મજાનું માનો કે આપેલું છે, તો એમાં માત્ર એનું ટૂંકું સ્વરૂપ કરતી વખતે શું કરવામાં આવે છે? તો કે 3ના વર્ગમૂળો કાઢી અને ઉપર જે છે બગડો લગાડી દે છે. તો આ જે છે એ આના પ્રકારનું મેચિંગ હોય તો ખરેખર જવાબ કોણ આપે? આ પહેલા 3 પદ વર્ગવાળા જે છે એનું માત્ર આપણે શું કરવું પડે? માત્ર એના વર્ગમૂળો કાઢવા પડે, બરાબર. તો આ જે નવડો જે છે એનું વર્ગમૂળ 3 કહેવાય, એ વર્ગનું એ કહેવાય, વત્તાના વત્તા કરીએ 16નું વર્ગમૂળ 4 કહેવાય, બી વર્ગનું બી કહેવામાં આવે છે, વત્તાના વત્તા કરીએ 25નું મિત્રો 5 કહેવાય અને સી કહેવાય, અને કૌંસ ઉપર વર્ગ. હવે ખરાઈ કરવી હોય એને ચેક કરવી હોય કે આ જે છે એ ખરેખર આનું વિસ્તરણ હતું કે નહીં. તો 3 એના સેપરેટ વર્ગ કરો એટલે આ 3 વર્ગ આવી ગયા. 2 ગુણ્યા પહેલું બીજું કરો તો 4 તેરી 12 દૂની 24, 24 એ બી છે, તો કે હા 24 એ બી છે, બરાબર. 2 ગુણ્યા બીજું ત્રીજું કરો તો 5 4 ને 20 દૂની 40 બીસી છે, તો કે હા 40 બીસી આપેલા છે. અને 2 ગુણ્યા પહેલું છેલ્લું કરો તો 5 તેરીને 15 દૂને 30, 30 એસી આપેલા છે, તો કે હા 30 એસી આપેલા છે. મતલબ કે આનું આ કરવામાં કોઈ વાંધો આપણને નથી. ઓકે. તો જો આવા કોન્સેપ્ટ આપણને ખ્યાલ હોય તો જ આનો સિમ્પલ અને સાદો જવાબ આપણે આપી શકીએ છીએ. એના માટે આપણે જે આ સૂત્ર જે શરૂઆતની અંદર ચર્ચા કરી એ આપણા મગજમાં હોવું જોઈએ, જેથી કરીને આપણે કોઈ રકમ જોઈએ તો તરત ખબર પડે કે આ કયા ફરમાની અંદર મિત્રો બેસવાની છે. ઓકે. તો 3 આમાં વત્તા જે છે એ હોવા જોઈએ, કેમ કે આખી રકમ જે છે મિત્રો વત્તાવાળી છે, ઓછાવાળી પણ આવશે આગળ. તો આની માટે મિત્રો યોગ્ય જવાબ જે છે ને અહીંયા ઓપ્શન ડી ની અંદર ખરેખર સાચો જે છે મિત્રો આપેલો છે, બરાબર. કદાચ આ કોઈ ક્રમ ચેન્જ કરેલા હોય તો પણ મિત્રો વત્તામાં તો ચાલે છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો ચલો એનો સવડો દાખલો જે છે અહીંયા મૂકેલો છે કે અહીંયા 3 પદ જે છે એને કૌંસ ઉપર વર્ગ છે ને એનું વિસ્તરણ માંગેલું છે. 4 ઓપ્શન તમે જોઈ શકો છો, લાંબા આપ્યા છે, કેમ કે 3 પદના 6 પદ જે છે એ બનવા વાળું આ સૂત્ર જે છે અહીંયા આપેલું છે. ખાસ એક અહીંયા ધ્યાન શું રાખવાનું છે તો કે અહીંયા માઇનસ જે આપેલા છે એનું ખરેખર શું થતું હશે એમ. તો બસ એ માઇનસ આવવાથી મારે તમને એકવાર શીખવાડવું છે કે કદાચ ચાલો માઇનસ નહીં એ ભૂલી જાઓ, પ્લસ છે તો આનો ફર્મો જે છે એ ખોલો એટલે 6 પદ કેવા હોય? તો જો આવા હોય ખરેખર, બરાબર. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો, બરાબર. પહેલી વાર છે એટલે તમને સમજાવું છું. આ પ્રકારના હોય કે માનો કે કોઈ એક વસ્તુનો વર્ગ હોય, પછી બીજી વસ્તુ જે છે એનો પણ વર્ગ આપેલો હોય, પછી ત્રીજી વસ્તુ જે છે એનો પણ વર્ગ આપેલો હોય, પછી વત્તા, બરાબર. હું વત્તાવાળા માટે વિચાર કરું છું કે વત્તાવાળાનું જે છે એ કઈ રીતે ખુલેલું હતું. પછી શું હોય તો કે ભાઈ 2 ગુણ્યા પહેલું હોય અને પછી 2 ગુણ્યા બીજું હોય, બરાબર છે.
પછી વત્તા 2 ગુણ્યા બીજું હોય અને 2 ગુણ્યા ત્રીજું આપેલું હોય, બરાબર છે. આ રીતના ફર્મા જે છે એ આપણે ચોક્કસ સમજી શકીએ. મારે નિશાનીનું જ્ઞાન તમારી અંદર બેસાડવું છે, માટે આ ફર્મો જે છે એ મેં તમને બતાવ્યો. અને 2 ગુણ્યા પહેલું અને છેલ્લું હોય. આવું ફર્મો તો પહેલાં બને કે ન બને? તો કે હા, યસ બને, બરાબર. બધું વત્તા વાળું બને. હવે એના બદલે કદાચ એ વત્તા ન આપે, સહગુણક કોઈ માઇનસ પણ આ રીતે હોઈ શકે છે, આ માઇનસ પણ હોઈ શકે છે, આ જે છે એ પ્લસ આપેલો છે. તો આવી રીતે ત્રણમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ આપણને આપી શકે છે. હવે તમે વિચારજો, જાતે તૈયાર થશે, કેમ કે નહીતર મોટું કન્ફ્યુઝન હતું કે માઇનસની અંદર શું બધા માઇનસ કરવા, કોઈ 2 માઇનસ થશે કે કોઈ બધે પ્લસ થશે, એ આપણને ખ્યાલ નહોતો, બરાબર. માટે એકવાર સમજાવું છું. ચાલો હવે આપણે શું કરી શકાય, આપણે આનું વિસ્તરણ કરવા જઈએ તો શું થાય, તો કે 3 ના વર્ગો થાય પહેલા તો, બરાબર. 3 વસ્તુઓ જે છે એના મિત્રો અહીંયા વર્ગો જે છે કરી શકો છો, અથવા વર્ગ પછી કરવા હોય તો આ સંખ્યાનું એકવાર બતાવું છું, કેમ કે વર્ગ તો મેં ઉપર આપેલા છે, માટે અત્યારનું વર્ગ ન કરી શકો. તો અહીંયા માનો કે આ 4a હોય, માત્ર નિશાની યાદ રાખજો. આ જે છે ને મિત્રો આવી રીતે હોય, -2b હોય, જે હોય કિંમત એ જ આપણે મૂકવી પડે, તો જ આપણને સમજાય છે. આ જે છે ને -3c હોય, પહેલાં તો આ રીતે હોય, હજુ વર્ગ નથી કર્યા, વર્ગ જે છે એ પછી કરી શકીએ છીએ આપણે, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો કે હવે ખરેખર જે 2 ગુણ્યા પહેલું બીજુંની વાત છે, એમાં પહેલું પદ કયું હોય, તો કે અહીંયા પહેલું પદ જે છે એ 4a હોય, અને બીજું પદ જે છે ને મિત્રો માઇનસ હોય. બસ અહીંથી કળાઓ ચાલુ થશે, -2b જે છે મિત્રો અહીંયા હોય છે, બરાબર. ચાલો પછી મિત્રો 2 ગુણ્યા બીજું ત્રીજાની વાત કરીએ તો અહીંયા માઇનસ જે છે એ 2b કહી શકાય છે. તો અહીંયા મિત્રો -3c કહી શકાય છે, બરાબર છે. હવે છેલ્લા માટે 2 ગુણ્યા પહેલું છેલ્લું કરીએ તો 4 તો વત્તા છે, તો વત્તાવાળાને વત્તા જ લખવાનું, પણ માઇનસવાળો જે છે ને એની મિત્રો નિશાની રાખવી પડે. હવે આપણને પ્રોપર નોલેજ મળશે, કેમ કે આના સૂત્ર ગોખવાની જરૂરિયાત નથી માઇનસવાળાનું, બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તો ખરેખર વર્ગ જ થાય છે. તો મેં તમને પહેલાં કહી દીધું કે વર્ગમાં તો માઇનસ કે પ્લસ એનું કોઈ મહત્વ રહેતું નથી. તો આનો જવાબ કયો આવે? 16a નો વર્ગ આવે, વત્તા મિત્રો અહીંયા 2 નો વર્ગ કરશો તો 4b નો વર્ગ આવે. એવી જ રીતે વત્તાનું 3 નું કરશો તો 3 તરીને 9c નો વર્ગ આવે. જો કદાચ આવું એક જ જગ્યાએ આપેલું હોય વત્તા તો એ જવાબ સાચો, પણ અહીંયા 2 ટાઈ પડે છે a અને b માં, બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આ પદો જે છે એની અંદર સાચી ગોઠવણી કઈ આવે. તો હવે તમને આઈડિયા મળશે. તો જુઓ, આ બધાની અંદર એક માઇનસ છે, એટલે માઇનસ અહીંયા 100% બની જશે, બરાબર છે. તો 4 દુને 8 દુને 16, તો 16ab જે છે એ મિત્રો માઇનસ તરીકે આવતું હોય, 16ab માઇનસ તરીકે હોય. આ જવાબ સાચો છે. જો આગળ વધારે કાંઈ મગજ ન દોડાવો હોય તો આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ બી ઓપ્શન ખરેખર સાચો છે, બરાબર. આવી રીતે થોડુંક પકડવાની વાત હતી. આપણે આખું લખી નાખીએ. અહીંયા બંને માઇનસ છે એ ભટકાઈ જાય એટલે વળી પાછું એ પ્લસ જ આવશે. તો 3 દુને 6 દુને 12, તો જે 12 છે ને એ 12bc ધન આવે છે, બરાબર છે. તો 12bc અહીંયા ધન તમને દેખાઈ રહ્યા છે. પછી અહીંયા એક માઇનસ છે તો માઇનસ રે, ડબલ માઇનસ હોય તો ઉડી જાય, બરાબર. 4 તેરી 12 દૂન 24, તો 24 જે છે ને માઇનસ વાળો જવાબ રહેશે, 24ac, તો 24ac માઇનસ. તો બધું પરફેક્ટ જે છે મિત્રો મળી જાય છે. તો વેરી મોસ્ટ આઈએમપી જે છે ને મિત્રો વિસ્તરણ અહીંયા આપણને આપેલું છે. તો ઘણી વખત આનું ટૂંકું રૂપ આ પૂછી શકે, અથવા આ જે છે એનું સંપૂર્ણ રૂપ આ પણ પૂછી શકે. તો માઇનસમાં શું થાય છે એનું થોડુંક જે છે મિત્રો માઇન્ડ રાખજો. આમાં કોઈ મોટી ગણતરીઓ નહીં આવે, કોઈ મોટા સરવાળા બાદબાકી નહીં આવે, બધું હશે એકદમ હલકું, બરાબર છે. પણ થોડાક માઇન્ડ જે છે એને, મગજ જે છે એને ખુલ્લું રાખી અને વ્યવસ્થિત મારી સાથે સમજતા રહેશો તો લગભગ ક્યાંય વાંધો નહીં આવે. ચાલો હજુ આગળ જોઈએ આપણે. ચાલો હવે મિત્રો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ જોઈએ. હજુ તો ફક્ત સૂત્રો જે છે એના પર હું તમને ટ્રેનિંગ આપું છું. હજુ આના ખરાખરીના સાચા દાખલા જે છે એ તો મિત્રો આના પછી જે છે આપણે ચાલુ થવાના છે, બરાબર. તો જો પહેલાં ઓળખી લ્યો, કાઉન્સ ઉપર ઘનનું સૂત્ર આપણે શીખવાડેલું છે. તો કે હા, કાઉન્સ ઉપર ઘન હોય તો એની અંદર શું થાય, તો કે બંનેના સેપરેટ ઘન આપવા પડે, પછી 3 ગુણ્યા પહેલું બીજું કરવું પડે, ને કાઉન્સમાં પહેલું અને બીજું મૂકવાનું, બરાબર છે. તો આ જે છે ને આનું સ્વરૂપ છે, આપણે શીખેલા છીએ, છતાં હું તમને બતાવું કે x વત્તા y જે છે એનો ઘન કદાચ હોય તો આનું શું થાય. તો પહેલાં બેયના ઘન આપો, x નો ઘન અને વત્તા મિત્રો y નો ઘન, પછી વત્તા ઘનવાળું હોય એના માટે શું છે, 3 ગુણ્યા પહેલું બીજું છે, બરાબર. એટલે કે 3xy, અને બંને જે છે એનું એક વખત આપણે ઘનમૂળ અહીંયા મૂકી દઈએ, તો કે x વત્તા y છે અને x વત્તા y મૂકી દઈએ. આ જે છે પ્લસવાળાનું છે, માઇનસવાળામાં શું ફેર હોય, આને આ તે પણ બધાય માઇનસ હોય, ધ્યાન રાખજો, બધાય માઇનસ જે છે એ કહી શકાય છે, ઓકે. તો આવી રીતે કાંઈક થોડુંક મગજ દોડાવો, આના પરથી આમ જોતા જાઓ કે પહેલાં બંનેના ઘન જે છે એ ધન કરવા પડે. તો 3 તેરી 9 તેરી 27, ચોકો 16 ચોક 64, બરાબર છે. આવી રીતના બંને જે છે એ ઘન પણ વત્તા તરીકે છે, એટલે આ બંને દાવેદાર છે. પહેલા બે આ તો નીકળી જ ગયા, આને તો આપણે યાદ ન કરતા, ચેક ન કરતા, કારણ કે બંને જે છે એ માઇનસથી ચાલુ થયા છે, ઓકે.
હવે પાછળનો ખેલ જે છે એ શું આવે, તો ખેલ શું આવે, વત્તાવાળાના બધાય વત્તા હોય, એમાં વર્ગઘન કંઈ કરવાની જરૂરિયાત જ નથી. એટલે આનો કોન્ફિડન્સથી જવાબ જે છે એ બી જે છે એ કહી શકાય, કેમ કે બીની અંદર આપણે બધા જે છે એ વત્તાવાળા છે. આની અંદર વળી પાછા માઇનસ થઈ ગયા. તો આનો સાચો અને યોગ્ય જવાબ જે છે મિત્રો વિકલ્પ બી જે છે ને એ આ નિયમ મુજબ આપણે કરીએ એટલે સાચો છે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે મિત્રો અહીંયા 7મા દાખલાથી ખરેખર જે ખેલ જે છે ને એ મિત્રો હવે ખેલ ચાલુ થયો. તમે જોઈ શકો છો કે 104 જે છે એની ઉપર ઘન આપેલો છે. કાલ કદાચ એના જગ્યાએ બીજું પણ આપી શકે, ભાઈ આ 999 જે છે એનો અઘરાનો ઘન કરી નાખીએ, આવું પણ આપી શકે છે. બરાબર, તો હવે બકરી ડબ્બામાં આવી જશે કે આના ઘન હારા કાં તો આપણે યાદ તો ન જ હોય, પણ આના ઘન માટે કાં તો આપણે આવું કરવું પડે કે 104 ગુણ્યા 104 ગુણ્યા 104 આ ગુણાકાર જે છે એની મજૂરી આપણે કરવી પડે. આ મિત્રો ચોખ્ખી વાત છે. બરાબર છે, જો કાંઈ ન જાણતા હોય તો આ રીતના ગુણાકાર જે છે લાંબા કરવા પડે, કે પહેલાં 2 પદના ગુણાકાર કરો, પછી એને ત્રીજારે ભટકાડી દો, કાં તો તમારે આવું કંઈક કરવું પડે. બરાબર, પણ હવે આપણે બહુપદી ભણીએ છીએ, કેટલાક કોન્સેપ્ટ શીખી લીધા છે, તો હવે એ કોન્સેપ્ટ દ્વારા તમે મગજ જે છે ને એને ખોલવાનો પ્રયત્ન કરો. તો હું એમ કહું છું કે આ જે વસ્તુ તમને દેખાય છે એને ખરેખર જો આમ કહેવું હોય સરળ ભાષામાં, હા આ જે પૂછે ને એ 100, 1000, 10,000 એની આજુબાજુમાં પૂછે એની ગેરંટી. જો આ 100ની આજુબાજુમાં પૂછેલું છે. આપણે વર્ગમૂળ અને ઘનમૂળ જ્યારે ભણાયો ને ટોપિક ત્યારે આવા કોન્સેપ્ટો લીધેલા છે. તો આને આવું કહી શકાય કે નહીં, પહેલાં તમારે હા કે ના કહેવાની છે મને. બરાબર, કે 104 એટલે 100 + 4 કહી શકાય, તો કે હા 100 + 4 કહી શકાય. આનો ઘન જે છે એ પાછો દઈ ગયો. હવે તમને કંઈ મગજમાં લાઈટ થાય છે, 2 પદનો ઘન હોય તો તમે શું કરો છો, તો કે હા એ તો ખબર છે. આ કોન્સેપ્ટ જે છે એ તો આપણે અહીંયા ભણી ગયા છીએ કે x + y આ 2 પદનો ઘન હોય તો એનું થાય શું, તો કે બંનેના સેપરેટ ઘન થાય. x નો ઘન થાય, પછી y નો ઘન થાય, +3 ગુણ્યા પહેલું બીજું થાય, અને જે આપેલું છે વત્તા હોય એ વત્તા મૂકી દો, x + y કરી દો. આવું થાય ખરું. તો આમાં એ વિચાર કરો તો તમારે ઓલા ગુણાકાર નહીં આવે, ઘન કરવાના નહીં આવે, કંઈ નહીં આવે. બરાબર, ચાલો અહીંયા 100 નો ઘન એટલે મિત્રો મીંડા ખાલી જે છે ને એ આગળ જે છે એ 3 વખત મૂકી દેવા પડે. આ એક જે સેટ છે ને એનો તમે ઘન કરો છો, તો ઘન કરતા હોય તો આવા 3 સેટ થવા જોઈએ. આ 1 સેટ, આ 2 સેટ અને આ ત્રીજો સેટ. બરાબર, વર્ગ કરતા હોય તો 2 સેટ થવા જોઈએ. આ એનો સિમ્પલ નિયમ છે. તો આ 100 જે છે એનો ઘન આખી દુનિયાને આવડે, કેમ કે મીંડાવાળી વાત આવી ગઈ છે. હવે 4 નો ઘન તો બધાને ખબર જ છે, સંખ્યા નાની છે, ચોકો 16 ચોકને કેટલા થશે 64 જે છે એ 100% કરી શકીએ છીએ. બરાબર, આ બેનો ગુણાકાર કરવો એ એકદમ નાનો ખેલ છે. 400 થાય, 400 ગુણ્યા 3 કરી નાખો તો 1200. બરાબર, તો આનો જે છે આખે આખો ગુણાકાર 1200 આવી ગયો છે. આ બેનો સરવાળો કરવા જાઓ તો તમને બધાને ખબર છે કે 104 104 જે છે એનો સરવાળો થાય છે. તો બધી જ વસ્તુઓ ખૂબ સરસ મજાની આપેલી છે. અને આવું પણ કરી શકાય કે અહીંયા 4 0 મૂકી અને 64 આની અંદર નાખવો હોય તો નાખી શકો છો. હવે કેટલાક કહે છે વળી પાછું આ ગતકડું આવ્યું, તો આ ખરેખર બહુ સરળ હશે. શા માટે સરળ, કે 1200 ગુણ્યા 100 કરો તમે, તો પહેલાં તો તમને આમ કહી દઉં કે ચાલો 1200 ગુણ્યા 100 કરીએ ને એટલે તમને જો આવું દેખાવું જોઈએ. પહેલાં તમારે હા નામાં સ્વીકારો કે 1200 ને જો 100 વડે ગુણો એટલે 2 મીંડા ચડાવો તો 1200 ને 2 મીંડા ચડાય તો આ થયું કે ન થયું, તો કે હા થયું. બરાબર છે. હવે 1200 ને 4 વડે ગુણ નાખો એટલે 12 ચોક ને 48, 48 ને 2 મીંડા એટલે ખરેખર અહીંયા શું થશે 48 ને 2 મીંડા એટલે આ મધ્યમ આ જે 2 મીંડા એને કેન્સલ કરીને અહીંયા 48 જે છે એ આવશે. બરાબર, તો આનો ગુણાકાર મેં તમને મોઢે કહી દીધો કે આનો ગુણાકાર જે છે ને આવી રીતના આવતો હોય. આ જે છે મિત્રો એનો ગુણાકાર કહી શકાય છે. ઓકે, છેલ્લે આવીનો સરવાળો થાય તો 64 અને 00 છે એટલે છેલ્લે 64 થી જો ચાલુ થતું હોય તો જવાબ કહી શકાય ખરો. તો આ અને આ જવાબ હોઈ શકે ખરો. બરાબર, બંનેમાં 64 છે. પણ થોડીક બુદ્ધિ પહોંચાડો મિત્રો કે આ જે 4 આંકડા છે 12, 48 તો અહીંયા 4 4 મીંડા આમ ફિટ થવાના છે, તો 11 થી શરૂઆત થાય. તો આનો સાચો જવાબ જે છે ને હવે ચોરી કરવી હોય તો ચોરી કરી લો. આ છે સી જે છે ને સાચો જવાબ છે. આવી રીતનો મિત્રો આ ખેલ જે છે એને થોડોક ટેકનિકલી રીતે પણ આપણે સોલ્વ કરી શકાય. અત્યારે હું સમજાવતો હતો, બાકી આ ફટાફટ જે છે એ પણ મિત્રો થઈ શકે એમ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો જરાક ડીમ લાઇટ થયું હોય તો જરાક જોઈએ. હમણાં જ મેં વાત કરી. બરાબર, અને એક દાખલો અહીંયા આવી ગયો કે અહીંયા જે 999 છે એનો ઘન કદાચ આપણને પૂછે તો મિત્રો આવી રીતે પરીક્ષામાં કોઈ કાળે ન પતે. બરાબર છે. આ 3 સંખ્યા આ રીતના આમ તમે ગુણી નાખો, આ બધું ન પતે. આ વાત તો મિત્રો ખરેખર અઘરી થઈ જાય. બરાબર, આની કરતાં તો જે આપણે કરીએ છીએ સરળ છે. એટલે હવે તમે વિચાર કરો કે જો આવું આ લોકો પૂછે છે તો એ શા માટે પૂછે છે, તો એ આટલા માટે પૂછે છે કે આ જે છે ને એ મિત્રો મેં કીધું કે 100 હોય, 1000 હોય, 10,000 હોય એના નજીકનું કંઈક પૂછશે. બરાબર, તો આ ખરેખર મિત્રો આ 1000 વાળી વાઇટ છે એટલે મીંડાવાળું જ લાવવાનો પ્રયત્ન કરવાનો હંમેશા. 1000 માંથી જો તમે એકડો કાઢી નાખો ને તો એને 3 નવડા કહેવાય, તો કે હા કહેવાય.
તો આને આવી રીતે લખી નાખ્યું છે અને ઘનનો ઘન બે પદનો કાઉન્સ ઉપર ઘનવાળું આપણને પૂછેલું છે. આપણે કોન્સેપ્ટ તો શીખી ગયા છીએ કે ભાઈ એક્સ વત્તા વાય બરાબર કાઉન્સ ઉપર ઘન હોય આ માઇનસ વાળાનું છે તો આપણે અહીંયા માઇનસ વાળાનું જ લખીએ બરાબર કેમ કે આપણી પાસે બંને હથિયારો આપેલા છે. તો એક્સ માઇનસ વાય એનો ઘન હોય તો એને શું કહેવાય એક્સનો ઘન કહેવાય પછી વાયનો ઘન કહેવાય ઓછામાં ઓછા જ આવે બધા બરાબર તો 3x વાય કહેવાય અને એક્સ માઇનસ વાય કહેવાય. આ કોન્સેપ્ટ મુજબ જો આપણે કામ કરવા જઈએ તો આનો ઘન છે ને એમાં માત્ર આ જે 3નો સેટ છે ને આ જે 3 મીંડા આ 3 વખત સેટ થાય બીજું આનો કંઈ ઘનમાં વિશેષતા ન હોય એટલે આવી રીતે થશે જો લાંબુ થશે એ આ એક સેટ બરાબર આ જે છે એ આ બીજો સેટ અને આ જે છે એ આ ત્રીજો સેટ તો આનો ઘન 1000નો ઘન જે છે એ આ વસ્તુ થઈ ગઈ બરાબર છે. ચાલો પછી શું આવે છે માઇનસ બીજા પદનો ઘન એનું કંઈ ન થાય ભાઈ એકડાનો એકડો જ છે ઓકે ચાલો આ રીતનું કહી શકાય છે. હવે આગળ વિચાર કરીએ તો માઇનસ આ બંનેનો ગુણાકાર કરો એટલે 1000 જ થાય અને એને ગુણ્યા 3 છે એટલે અહીંયા કેટલા થશે 3000 જે છે એ થશે. જો બધા આંકડાઓ એવા સરસ મજાના જ બનશે કુદરતી રીતે. આ બેની બાદબાકી કરો તો વળી પાછી મૂળ સંખ્યા 3 નવડા જે છે એ બની જાય છે આપણે જાણીએ છીએ બરાબર. જો અહીંયા ગુણાકાર પણ થોડોક ઓકવર્ડ જેવો લાગે છે પણ એને પણ આપણે ઇઝી જે છે મિત્રો બનાવી નાખશું ઓકે. થોડોક મિત્રો આપણે થોડુંક ટેકનિકલી અહીંયા મિત્રો ચાલવાનો પૂરો પ્રયત્ન કરશું. જો આ એકડો કાઢવો નથી બરાબર મારે તમને કાંઈક બીજું પણ નોલેજ જે છે એ સાથે સાથે તમને સમજાવવું છે. તો અહીંયા જરાક આપણે એકડો જે છે ને આને આપણે જરાક એમનામ અત્યારે રાખવો છે. હવે આ મારે તમને ખાસ સમજાવવું છે કે આ વસ્તુની અંદર આપણે શું કરી શકીએ બરાબર. કાં તો 999 વાર તગડો ગુણવો પડે પણ એમ ન કરાય. 1000 ને 3 વડે કદાચ ગુણીએ તો આપણને કેટલા મળે 3000 મળે એ તમારે સ્વીકારી લેવાનું બરાબર છે. પણ ખરેખર તો 1000 નહોતા એક ઓછો હતો એટલે 3 એકાંત 3 એટલે જે 3000 હતા ને એમાંથી જો તગડો કાઢી નાખો તો 3000 માંથી તગડો કાઢો તો અહીંયા રોકડા તમને 2997 મળે. આ 3 મીંડા ગણ્યા નથી અને પાછળ જોઈન્ટ કરી દો એટલે મેં શું કર્યું 999 ગુણ્યા 3 જ સમજ્યા. આ 3 મીંડા તો અહીંયા પાછળ મૂકી જ દીધેલા હતા તો 999 ગુણ્યા 3 કરવા એ અઘરા છે માટે મેં 1000 તેરી કર્યું તો 1000 તેરી 3000 થયા. પણ ખરેખર એક ઓછો હતો એટલે 3 એકાને 3 વળી પાછા એને 3 જે છે એ બાદ કરી દીધા. તો આવી રીતે મિત્રો કરી શકાય સિમ્પલ. ચાલો હવે કોઈ પણ આવડી મોટી સંખ્યામાં જ્યારે એકડો બાદ થાય ને ત્યારે નવડા કેટલા વધે ને મિત્રો બહુ અઘરો પ્રશ્ન છે બરાબર. દાખલા તરીકે આ બે સંખ્યા છે એકડો અને શૂન્ય આમાંથી મિત્રો જ્યારે એકડો બાદ થાય ને ત્યારે નવડા કેટલા વધે તો જો બે સંખ્યા હોય તો એક નવડો વધે બરાબર. ખાસ સમજો આ બધા નોલેજ બહુ મહત્વના હોય છે. ચાલો માનો કે 100 માંથી એકડો બાદ કરવો છે તો નવડા કેટલા વધે તો જેટલા મીંડા હોય ને એટલા જ નવડા થઈ જાય. આમાં કેટલા વધે 99 થાય બરાબર છે. પછી અહીંયા જુઓ તમે 1000 હોય અને એમાંથી કદાચ એક એકડો બાદ કરવો હોય તો જેટલા મીંડા એટલા નવડા થાય એ જેનો જવાબ હોય. આવું કંઈક રહસ્ય મળે છે તો કે હા મળે છે. હવે ખબર પડે નહીંતર ઘણા શું થાય નવડા કરવા પણ આ બધા નવડા કરી નાખવા તો બધાય ન થાય. ખરેખર અહીંથી ચાલુ થાય આ 9 9 9 બરાબર આવી રીતે 9 9 અને 9 આવી રીતે 9 9 અને 9 એકડાનું કામ પતી ગયું. હવે તમારે થોડુંક ટેકનિકથી સીધો જવાબ તમે આપી શકો આખી બાદબાકી ક્યાંય કરવાની જરૂરિયાત હોતી નથી. ચાલો હવે મિત્રો આની ઇઝી એકદમ બાદબાકી આપણે ટેકનિકલી કરીએ તો તમે જાણો છો કે આ જે 3 નવડામાંથી 3 0 જશે એટલે પાછળ 3 નવડા જે છે એનાથી શરૂઆત થશે. તો બની શકે કે ઘણા બધા એવા જવાબો હોય આય છે માનો કે આય છે માનો કે આય છે એટલે એમ જવાબ તમે નહીં આપી શકો બરાબર છે. તો થોડુંક આપણે આગળ વધીએ. ચાલો નવડામાંથી માનો કે આ સાતડો કાઢો છો તો અહીંયા 2 નો જન્મ થાય છે તો આગળ જે ચોથા નંબરે બગડો આવતો એવા જવાબ પણ આની અંદર તમને બધા આપેલા જ છે. તો થોડુંક આપણે આગળ વધીએ છીએ. આ જે 299 જે છે એમાંથી આ 99 કાઢી નાખો એટલે અહીંયા 2 0 જે છે એનો જન્મ થાય છે. તો કદાચ બની શકે એવું પણ અહીંયા ટાઈ પડતો હોય કેમ કે આ દાખલો બનાવવાવાળો જે છે એટલો ઇઝી જે છે મિત્રો ન મૂકતો હોય બરાબર. પણ હવે અહીંથી જવાબ સાચો મળશે કે આ નવડામાંથી જ્યારે આ બગડો થશે ને ત્યારે મિત્રો અહીંયા 7 આવશે અને હવે આગલા 99 જે છે ને બંને એમને મૂકી દઈએ તો આનો સરસ મજાનો જવાબ જે છે ને મિત્રો ખરેખર આવા પ્રકારનો છે 99 700 અને મિત્રો 2999. તો અહીંયા જોઈ શકો છો કે 99 700 29 99 એટલે આની માટે મિત્રો બી ઓપ્શન છે ને એ યોગ્ય છે. થોડોક સમય મેં એટલા માટે લીધો કે કેટલાક પ્રકારની ટેકનિકો તમને મારે આપવી હતી માટે બરાબર. તો ખ્યાલ ન આવ્યો હોય તો ફરી એક વખત મિત્રો ખાસ રિપીટ કરીને જોઈ લીજો. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો 9મું ઉદાહરણ આપણને શું કહે છે કે 27 y નો ઘન વત્તા 125 z નો ઘન. તો અહીંયા ખરેખર આ લોકો શું કહેવા માંગે છે જે પેલા ઘનવાળી કોન્સેપ્ટ હતો ને કે x નો ઘન વત્તા y નો ઘન હોય તો એને ખરેખર કહેવાય શું તો પહેલા પદની અંદર બંનેના ઘનમૂળ કાઢી નાખો બરાબર. અને પછી શું થાય પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પહેલું બીજાનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ આવી રીતે કંઈક કોન્સેપ્ટથી ખુલતું હોય છે. આ કોન્સેપ્ટ આપણે મિત્રો અગાઉ શરૂઆતમાં સમજી ગયા છીએ બરાબર. તો અહીંયા તમારે આ જે છે ને એના તમારે અવયવ પાડવાના છે. આ જે છે એના અવયવ તમારે આ કહી શકાય અથવા તો એને વિસ્તરણ પણ કહેવું હોય તો કહી શકાય છે.
તો હવે આના મુજબ આનો જવાબ જે છે એ શું હોઈ શકે? તો સૌથી પહેલાં તમે વિચાર કરો કે બંનેના ઘનમૂળ જે છે ને વત્તા તરીકે હોવા જોઈએ. તો આ જવાબ અને આ જવાબ હોઈ શકે, અને આ જવાબ જે છે એને આપણે સતત અહીંથી ના પાડી દઈશું કે તમારે લોકો જે છે એનું કામ નથી, બરાબર છે. હવે આ હોઈ શકે તો ફરક કેટલો હોય? તો કે ઘનના સૂત્રની એક લાક્ષણિકતા છે કે અહીંયા જે બંનેના ઘનમૂળ કાઢ્યા પછી મધ્યમ પદ જે છે ને મિત્રો વિરુદ્ધ હોય છે, બરાબર. તો જે દાવેદારો જે છે એમાં જોઈ લઈએ તો અહીંયા જે તમે જોઈ શકો છો કે આ મધ્યમ પદ જે છે ને મિત્રો સમાન રહ્યું છે, માટે આ કોન્સેપ્ટ જે છે ને એ આપણે લઈ શકતા નથી. પણ એવી જ રીતે અહીંયા જરાક વિચાર કરો તો મધ્યમ પદ વિરુદ્ધ થાય છે, તો આ વસ્તુ જે છે મિત્રો સાચી છે, આ વસ્તુ જે છે એ ખોટી છે. તો આવી રીતે આનો ફાઇનલ અંતિમ જવાબ જે છે ને મિત્રો આપણે આ સી ઓપ્શન જે છે એને કહી શકીએ છીએ, બરાબર. તો કઈ રીતે મગજ દોડાવવું, શું કરવું એ આપણે જોઈ શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી એટલે કે જે આપણા જે સૂત્રો જે છે એને આધારિત દાખલાઓ જે છે ને મિત્રો અહીંથી સ્ટાર્ટ થાય છે. તો હવે જો તમને આ કોન્સેપ્ટ જે છે એ ખાલી જોઈ અને પછી આપણે સૂત્ર જે છે એને મગજની અંદર ડેવલપ કરશો, એટલે જેથી કરીને દર વખતે આપણે બહુ જાજુ લખવું ન પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘન જે છે ને એનું કંઈક વિસ્તરણ સૂચવે છે. તો હવે થોડુંક ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કરીએ. તો ખરેખર આ જે બંનેના ઘન હોય તો એને ખોલવા માટે શું થાય? તો એનું ઘનમૂળ કાઢો તો અહીંયા મિત્રો ચોગડો જેનું ઘનમૂળ થાય, કેમ કે તગડો જે છે એ નીકળી ગયો, બરાબર છે. વત્તા મિત્રો અહીંયા 7નો ઘનનું ઘનમૂળ કેટલું થાય? 7 થાય. તો બંનેના ઘનમૂળ પહેલામાં હોય. બીજા કૌંસમાં શું હોય? તો કે પહેલા પદનો વર્ગ હોય, એટલે કે અહીંયા મિત્રો 4નો 16 જે છે એ આપણે કહી શકીએ છીએ. પછી વિરુદ્ધ નિશાની જે છે ને ખૂબ મહત્વની છે. પછી અહીંયા ખાસ ધ્યાન રાખજો, 7 ચોકને 28, પછી એને 2 ગુણ્યા ન કરતા, 7 ચોકને 28, 2 ગુણ્યા પહેલું બીજું નહીં, પણ માત્ર પહેલું અને બીજું ઘનમાં હોય છે. 2 ગુણ્યા પહેલું બીજું જે છે ને કૌંસ ઉપર વર્ગમાં હોય છે. ચાલો છેલ્લા પદનો વર્ગ હંમેશા ધન હોય, તો 7 જે છે એનો 77 કેટલા થશે? 49. હવે મગજમાં લાઈટ થશે કે આ લોકો આપણી પાસે શું કરાવવા માંગતા હતા, બરાબર. તો એક સ્ટેપની અંદર અથવા તો આનો મૌખિક જવાબ પણ મિત્રો તમે આપી શકો છો. છેલ્લો કૌંસ આખો સમાન હોવાના લીધે વગર સાદુરૂપે ઉડી જાય છે, અને સાવ સિમ્પલ જવાબ 7, 8, 9, 10 ને 11. તો આનો ટોટલ જે છે એ કયો કહેવાય? આ માત્ર ને માત્ર 4 + 7 જવાબ તરીકે વધે છે. તો આવી રીતે આ કોન્સેપ્ટો સોલ્વ કરવા માટેની વાતો જે છે એ કરવાની છે. આવી રીતે સોલ્વ કરવા માટેનું માઇન્ડ જે છે, મગજ જે છે એને આપણે ડેવલપ કરવાનું છે, અને એના માટે ઇનફ દાખલાઓ જે છે આ ભાગમાં મૂકેલા છે, બરાબર. હજુ તો આગળ મોટા ખેલ જે છે મિત્રો બાકી છે, કેમ કે આખો મેગા એપિસોડ છે. ચાલો આગળ જોવાનું ચૂકતા નહીં. ચાલો જોઈએ આગળ. ચાલો ત્યાર પછી ડીમ લાઇટ વાળા માટે ફરી પાછું રિવિઝન કરીએ. તો અહીંયા જોઈ શકો છો પહેલાનું સ્વરૂપને ઓળખો. તો જો આ જે છે ને 2 પદ અને બંનેના ઘન જે છે એ થયેલા છે, એટલે ઘનનું સૂત્ર લાગે છે. આ સૂત્રની અંદર એને ખોલો ને એટલે એ નીચેનો ભાગ જે છે ને બને છે. જો આમ ચોરી કરવાનું પણ શીખી જજો, બરાબર છે. તો આના જેવું જ કંઈક ઉપર બનતું હશે, એ નક્કી છે. તો આનો સિમ્પલ પછી તો મૌખિક મિત્રો જવાબ આવે. તો આનો સીધો જવાબ જે છે ને મિત્રો આવી રીતે અપાય, 4m. આનો ઘનમૂળ કાઢો એટલે આ થાય, પછી માઇનસના માઇનસ થાય, અને આ જે છે ને એનું 7 જે છે એનું ઘનમૂળ છે, બરાબર છે. અને n નો મિત્રો n થઈ ગયો, કેમ કે આના પછીનો જે કૌંસ છે ને એ આમ કરી આમ લીટો લાગે છે, ઉડે છે. તો આનો સીધો જવાબ કયો હતો? આ હતો. બસ આવી ટેકનિકો આવડશે, પણ ક્યારે? પ્રેક્ટિસના અંતે આવડશે, બરાબર. ફટાફટ હજુ પણ એક મિત્રો રિવિઝન જે છે એ જોઈ લઈએ. તો આની અંદર તમે સીધો જવાબ દેવો હોય તો માત્ર તમને આની ઓળખ આવી જવી જોઈએ કે આ શા માટે એને પૂછેલું છે. તો આ મિત્રો એને એટલા માટે પૂછેલું છે કે આ 2 પદ જે છે એના ઘનમૂળવાળી મેથડ લાગે છે, બરાબર છે. જો આ 2 પદના ઘનમૂળવાળી મેથડ હોય તો સીધો જવાબ આનો શું નીકળે? તો 3 તેરી 9 તેરી 27. આનું ઘનમૂળ 3 અને એ ઘનનું એ નીકળે, બરાબર છે. પછી માઇનસના માઇનસ હોય, આનું ઘનમૂળ 2 દુ 4 દુ 8 બગડો, અને આનું બી. તો આનો ફાઇનલ જવાબ જે છે એ સીધો મોઢે મૂકવો હોય તો આ મૂકી શકાય, કેમ કે આના પછીનો જે કૌંસ બને છે ને એ બાજુમાં આવો બનશે, બરાબર. અને એ મિત્રો આ રીતે ઉડી જશે, કેમ કે આ પહેલા પદનો વર્ગ એટલે 9 એનો વર્ગ થયો, 2 નો ગુણાકાર એટલે 3 દુ ને મિત્રો વિરુદ્ધ પદ કરવું પડે, એટલે અહીંયા +6 જે છે એ પણ આપણને બાજુમાં મળી જશે. અંતિમ પદ છે એ હંમેશા ધન હોય, છેલ્લાનો વર્ગ, એટલે આવી રીતે બંને ઉડે છે, માટે આવો જવાબ કહી શકાય છે, બરાબર. તો આને આપણે ડિટેલની અંદર હવે ખ્યાલ નહીં, તમારે લખવાની જરૂરિયાત નથી, પણ માત્ર એટલા માટે લખવું છે કે આ પીડીએફની અંદર કામ લાગે એટલા માટે. બાકી બધું અહીંયા તમે જાણી ગયા છો કે 3a અને માઇનસ મિત્રો 2b. આનો બીજો કૌંસ કેમ બને છે ઘનનો? તો પહેલા પદનો વર્ગ કરો, 3 તેરી 9 એનો વર્ગ, વિરુદ્ધ નિશાની, 2 નો ગુણાકાર 6a અને b, અને છેલ્લા પદનો 4 છે 2 છે, તો આપણે શું કરવું પડશે? વત્તા મિત્રો અહીંયા 4b નો વર્ગ કરો, અથવા તો નીચેથી ચોરી કરી લેવાની. નીચે છે જ મિત્રો ઉપર બનવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કે 9a નો વર્ગ વત્તા 6ab થશે, અને વત્તા મિત્રો 4b નો વર્ગ જે છે એ થશે. આ બંને કૌંસ એક્ઝેક્ટ સમાન હોવાના કારણે ઉડી જાય છે, તો માત્ર આનો જવાબ શું આવે છે? 3a - 2b જે છે
આ મિત્રો એનો યોગ્ય જવાબ કહી શકાય. 3a - 2b 3a - 2b એટલે અહીંયા બી ઓપ્શન સાચો કહી શકાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે 13મું ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમને જોઈ શકો છો કે 12 નો ઘન માઇનસ 7 નો ઘન આપેલો છે. તો આ મિત્રો 100% સૂત્ર જે ઘનનું છે એના માટે થઈને પૂછેલો છે, નહીં કે આના સાદરૂપ આપવા માટે. યાદ રાખજો, આના ઘન કરવાના ને એના સાદરૂપ આપવાના એવો કોઈ કોન્સેપ્ટ નથી. આ તો નાની સંખ્યા છે, અહીંયા મોટી આપે તો તમે અમથાય સાદરૂપ નહીં આપી શકો, બરાબર છે. તો આનો સિમ્પલ કોન્સેપ્ટ મિત્રો શું થાય છે, તો બે પદનો ઘનવાળી વાત છે અહીંયા. તો પહેલાનું ઘનમૂળ કાઢીએ તો 12 નીકળે, બીજાનું ઘનમૂળ કાઢીએ તો 7 નીકળે, અને બાજુમાં નવો કૌંસ બનાવીએ તો પહેલા પદનો વર્ગ કરો તો કેટલો થાય 144. વિરુદ્ધ નિશાની કરો એટલે વત્તા થાય. 12 સત્તાને કેટલા થાય 84 થાય. પછી વત્તાના વત્તા છેલ્લા પદનો વર્ગ કરો તો 77 કેટલા થાય છે 49. કોઈના સરવાળા બાદબાકી ગુણાકાર કંઈ કરવાની જરૂરિયાત નથી. નીચે તમે જરા કોન્સેપ્ટને સહેજ આમ ખોલીને વિચારો. નીચે પણ આ જ વસ્તુ બને છે. અહીંયા જે છે વર્ગ 144 થઈ ગયો 12 નો, બરોબર. વત્તા 12 સત્તાને કેટલા થયા 84 થયા, વત્તા 77 કેટલા થયા 49. મૂળ વાત તો એમ છે કે આ બંને સમાન હતા. તો 12 માંથી 7 માત્ર નીકળે છે. તો 12 માંથી 7 કાઢો એટલે જવાબ કેટલો આવે, તો કે 12 ને 5 17. એટલે આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો ઓપ્શન બી 5 જે છે એ યોગ્ય છે. આવી રીતે સોલ્યુશન કરવાનો કોન્સેપ્ટ જે છે એ મિત્રો બહુપદી આપણને શીખવાડે છે. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા વેરી મોસ્ટ એમપી 14મું ઉદાહરણ જોઈએ. તો પહેલાં આપણે જે ડેટા આપેલો છે એના આધારે શું થઈ શકે એ આપણે વિચારવાનું છે. તો જો x વત્તા y જે છે એનું 3 મૂલ્ય આપેલું છે, અને એક તમને x ઘન વત્તા y ઘન જે છે એનું તમને 7 મૂલ્ય આપેલું છે. તો આપણી પાસે 18xy માગેલું છે. હવે આપણે શું કરી શકાય, તો હવે મિત્રો ખાસ નજરની અંદર રાખજો. ઘણાને એમ થાય કે અહીંયા કંઈક આવું ઘનવાળું આપ્યું છે તો આપણે ઓલું ઘનવાળું જે છે ને વાપરી નાખીએ તો બકરી ડબ્બામાં પૂરી જાય એવું બની શકે, બરાબર. આ માનો કે આપણે આવું કરી શકીએ કે આ જે છે એનું આપણે ખોલવા જઈએ તો આવી રીતે પહેલો કૌંસ બને, પછી આ જે છે એનો બીજો કૌંસ બને x વર્ગ માઇનસ xy અને વત્તા મિત્રો y વર્ગ, બરાબર. આવું જો કદાચ કરવા જઈએ તો આપણે અહીંયા શું કરી શકીએ છીએ, તો માનો કે અહીંયા x ઘન y ઘનની કિંમત 7 આપણે મૂકી પણ દઈએ, આ કદાચ અહીંયા તગડો પણ આપણે મૂકી દઈએ, બરાબર છે. પણ મોટો પ્રશ્ન અહીંયા સર્જાય છે કે x વર્ગ વત્તા y વર્ગ જે છે એ તમને આપેલો નથી. હવે તમે કાંઈ નહીં કરી શકો. તમારે તો આ ટાર્ગેટ હતો, xy જોતો છે. જ્યાં સુધી x વર્ગ ને y વર્ગની કિંમત ન મળે ત્યાં સુધી આમાંથી બીજું કાંઈ થઈ શકે એમ નથી. તો જે x ઘન y ઘન છે ને એ મિત્રો આમાં મેળ નથી ખાતો, બરાબર. તો હવે શું કરી શકાય, તો યાદ કરો, વિચાર કરો. આ વસ્તુ શીખેલા છીએ તો કે x વત્તા y કાઉન્સ ઉપર ઘન, બરાબર. આમાં પણ x ઘન y ઘન આવે જ છે. વિચાર કરો તમે. તો આની અંદર શું થાય, x નો ઘન વત્તા y નો ઘન વત્તા મિત્રો 3x અને y અને વત્તા મિત્રો x વત્તા y. જો આ વાપરો ને તો બધી વસ્તુઓ જે છે એ મિત્રો કંઈક આપેલી છે, બરાબર. તો આવી રીતે થોડુંક નક્કી કરવાનું કે આના બે સૂત્રો લાગી શકતા હોય તો આપણે એમાં કઈ બાજુ જોઈએ તો આપણને સરળ પડે એમ છે. તો હવે જરાક જોઈએ. ચાલો આ તગડાનો ઘન કરીએ તો 3 3 9 3 27. હું થોડુંક ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કરું છું કેમ કે આનું મૂલ્ય 3 આપેલું છે. તો 3 3 9 3 27. હવે આ જે આખો જે ઘનનું બંધ છે એને હાતડો કહેવાય. તો આ જે છે એને આપણે સાતડો કહી દઈએ છીએ, બરાબર. એટલે એની વાત પતી ગઈ છે. વત્તાના વત્તા આ 3xy જે છે ને એ તો ક્યાંય આપેલું નથી, એ તો માગેલું છે. ઓકે, ચાલો હવે આ જે વત્તાવાળું જે છે અહીંથી આપેલું છે કેટલું છે 3 છે. તો આનો જવાબ મિત્રો આવી ગયો. જુઓ તમે, આ સાતડાને બાદ કરો તો આને 20 કહેવાય. તો 20 બરાબર 3 3 9xy. એટલે xy ને તમારે શું કહી શકાય એ મળી ગયું, બરાબર છે. પણ હું એમ કહું છું કે તમારે પાસે 9xy ને જો 20 કહેવામાં આવતું હોય તો 9 ના બમણા 18xy ને કેટલા કહેવાય. મૂળ વાત એમ છે કે બંને બાજુ બગડા ગુણી નાખો, આમ પણ જવાબ લાવી શકાય છે, બરાબર. આમ પણ જવાબ જે છે એ તમે લાવી શકો અને સમજી શકો છો. તો મિત્રો જવાબ આવી ગયો 18xy જે છે એને ખરેખર શું કહેવાય 40 જે છે ને મિત્રો કહેવાય 20 ને 40, બરાબર. કેમ કે સમીકરણમાં એક બાજુ કોઈ વસ્તુ ગુણો છો તો એ બીજી બાજુ પણ તમે ગુણી શકો છો, આવી રીતે લાવી શકો છો. નહીતર પછી xy લાવો અને પછી એને 18 વડે ગુણો, વાત તો બધી એ જ થવાની છે. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનો પણ મિત્રો સરસ દાખલો કે જો a વત્તા b 10 આપેલો છે. પછી જો હમણાં જે ab ગુણાકાર, હમણાં જે xy ગુણાકાર માગેલો હતો એના બદલે ab ગુણાકાર 16 આપેલો છે. તો તમારી પાસે માગવાની વસ્તુ જે છે ને એ બદલી નાખી છે કે એનો ઘન અને b નો ઘનનું મૂલ્ય મિત્રો શું થશે. તો સેમ કોન્સેપ્ટ આમાં લગાડી શકાય, એમાં કોઈ જ વાંધો નથી. આપણે જાણીએ છીએ કે કાઉન્સ ઉપર ઘન જે છે આપણે ab આપ્યા છે તો ab ને વાપરીએ. કે માનો કે અહીંયા a વત્તા b જે છે એના કાઉન્સ ઉપરનું ઘન હોય તો એને શું કહેવાય, તો એને આવું કહેવાય a નો ઘન કહેવાય, વત્તા મિત્રો b નો ઘન કહેવાય, વત્તા 3 ગુણ્યા પહેલું બીજું એટલે ab કહેવાય અને a વત્તા b કહેવાય, બરાબર. આ કોન્સેપ્ટ મુજબ આપણે કામ કરવું હોય તો શું આપેલું છે, તો a વત્તા b 10 ને
ઘન એટલે કે અહીંયા ખરેખર 1000 આપણે લખી શકીએ, એમાં કોઈ ડાઉટ નથી આપણને, બરાબર. આ આપણો ટાર્ગેટ છે. એ ઘન વત્તા બી ઘન કેટલા થાય, એ ઘન વત્તા બી ઘન કેટલા થાય, તો એ અત્યારે અહીંયા એમનેમ રાખવું પડે, બરાબર, કેમ કે એ ક્યાંય આપેલું ન હોય તો એ ઘન બી ઘન એમનેમ રાખીએ છીએ. અહીંયા ધીમે ધીમે આપણે ગુણાકાર વિચારીએ તો એ બીનું મૂલ્ય કેટલું છે 16, તો 16 તેરી કેટલા થાય, 16 તેરીને 48 થાય. અને એ વત્તા બી કેટલા છે 10, તો 10 આપણે 10 મૂકીએ. જવાબ મિત્રો અહીંયા આવી ગયો છે, બરાબર. આ એ ઘન બી ઘન તમારે જોઈ છે, એ ઘન વત્તા બી ઘન જોતા હોય તો જે આ તમારા 1000 છે ને એ અંદરથી આ જે ભાગ આવે છે એટલે કે 480 જે છે એને આપણે જરાક બાદ કરવા પડે. તો મિત્રો અહીંયા જવાબ તમારો સિમ્પલ થઈ ગયો કે અહીંયા કેટલા વધશે, તો એક તો જાણે 500 વધશે અને એક ઉપરના 20 વધશે, બરાબર. એટલે આ ખરેખર કેટલા થશે 1000 જે છે એ થઈ જાય. તો આનો જવાબ જે છે ને મિત્રો 520 યોગ્ય છે. તો આવી રીતે સોલ્યુશન જે છે મિત્રો આ બીજગણિતના સૂત્રોને આધારે આવી રીતે કોન્સેપ્ટો ક્લિયર થતા હોય છે. સીસીની અંદર આવા ઘણું દાખલાઓ મિત્રો પૂછેલા છે. અત્યારની ઘણી બધી એક્ઝામોની અંદર આવી પેટર્નો જે છે મિત્રો વધારે પૂછે છે. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો અહીંયા કહે છે કે ભાઈ જો આ તમે સ્વરૂપ આને ઓળખો કે p - 0.32 અને p + 0.32 આ નિત્યસમ, જો એને સામેથી કીધેલું પણ છે કે સૂત્રનો ઉપયોગ કરજો. પછી કદાચ તમે પરીક્ષાની અંદર સ્પર્ધાત્મકમાં સૂત્રનો ઉપયોગ ન કરો અને તમે તમારી રીતે કંઈક લાવવા માંગતા હોય તો આમાં તમે ગુણાકાર કરવા માંગશો, બરાબર. તો એવું પણ તમે કરી શકો, પણ એવું આપણે કંઈ કરવું નથી. આ વસ્તુ શું છે, આ છે કે નહીં મિત્રો x - y અને x + y. તો આનો જવાબ શું થાય, તો આનો જવાબ માત્ર બંને પદનો વર્ગ x² - y². આ વસ્તુ શીખેલા છીએ, બરાબર. તો આ કોન્સેપ્ટ જ વાપરવાનો છે કે માઇનસ વાળો જે છે એના વર્ગ કરો એ જ જવાબ છે એનો. તો આનો જવાબ મિત્રો સિમ્પલી શું કહી શકાય, અહીંયા મિત્રો p નો વર્ગ કહી શકાય, p માં તો કંઈ થાય નહીં, માઇનસ આનો વર્ગ જે તમારે કરવાનો છે એની અંદર ખાસ નજરની અંદર મિત્રો રાખજો. આ તમને આવું કહેવા માંગે છે કે 0.32 ગુણ્યા મિત્રો 0.32 આવું કંઈક કહેવા માંગે છે. અથવા તો આને મિત્રો સિમ્પલ ભાષામાં કરવું હોય તો જો આ પોઈન્ટ જે છે ને આ માનો કે નીકળી ગયો તો આ ખરેખર આવું પણ કહી શકાય, બરાબર. આ જે છે એ નીકળી ગયું તો અહીંયા છેદમાં આમ પણ કહી શકાય. તો 32 ગુણ્યા 32 ને શું કહેવામાં આવે છે ખબર છે, 1024 કહેવામાં આવે છે. એના 4 પોઈન્ટ કાપી નાખો ને તો 0.1024 જે છે એ કોન્સેપ્ટ કહી શકાય છે. ઓકે, તો આવી રીતે તમારે જરાક એક વર્ગ જે છે એ 32 નો અહીંયા માગેલો હતો તો એને કહેવાય 0.1024. તો આ મિત્રો એનો જવાબ છે. આવી રીતે લાવવાનો વાત જે છે આ લોકો કરે છે. તો p વર્ગ માઇનસ 0.1024 એટલે આ જે છે એ ઓપ્શન ખરેખર સાચું છે. ઓકે, તો પૂર્ણ વર્ગ જે અહીંયા બહુપદી જે છે ને એનો ઉપયોગ આપણે કરેલો છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી. અહીંયા તમે જોઈને જ મિત્રો ગભરાઈ જશો, બરાબર. હવે ખબર પડે કે બહુપદી જે છે એ ન ભણ્યા હોય તો કેવું નુકસાન જાય. જો તમે બહુપદી કોન્સેપ્ટ કે સૂત્ર કોન્સેપ્ટ જાણતા જ ન હોય તો તમારી અંદર આ તાકાત જ નથી કે આ સોલ્વ કરી શકો. આ તો શું બતાવે ખબર છે, આને જરાક સમજો ને તો ખબર પડશે. સહેજ સમજો. 625 625 625 આ ખરેખર 625 જે છે એનો ઘન સૂચવે છે, બરાબર, 3 વખત. તો એનો ઘન આપણે મિત્રો અત્યારે કરી શકતા નથી કેમ કે પરીક્ષામાં એટલો સમય પણ આપણી પાસે હોતો નથી. પછી વત્તાના વત્તા છે. પાછળ શું સૂચવે છે તો કે પાછળ 356 જે છે ને એનો મિત્રો એ ઘન સૂચવે છે, બરાબર. આવું કંઈક ઉપર કહેવા માંગે છે. અને નીચે જે છે ને એ ખરેખર શું છે 625 જે છે ને એનો તમારે વર્ગ આપેલો છે, પછી માઇનસ બંનેનો ગુણાકાર એટલે આવું આપેલું છે 625 અને બાજુમાં ગુણ્યા કેટલા છે 356 છે. હવે મગજમાં લાઈટું થવા માંડી જશે કે અહીંયા છેલ્લું પદ જે છે 356 જે છે એનો પણ આપણે વર્ગ આવી રીતે કંઈક છે. પણ એને શું કર્યું, લાંબુ કરી નાખ્યું એટલે છોકરાઓ જે છે એ મૂંઝાઈ જાય એના માટે, બરાબર. તો આનો સીધો સિમ્પલ કોન્સેપ્ટ છે, કંઈ ગણવું નથી, કંઈ કરવું નથી, બરાબર. સાદું સિમ્પલ કોન્સેપ્ટ છે કે આ ઘનનું સૂત્ર છે x ઘન વત્તા y ઘન છે. તો આનું પહેલું પદ કયું હશે, તો આનું પહેલું પદ આ હશે મિત્રો 625, બરાબર. ધ્યાન રાખજો, તગડો ગયો એટલે ઘનનું નીકળી ગયું. 625 વત્તા 356 પહેલું આનું આ પદ હશે. એની બાજુમાં કયું પદ આવશે હવે હું લખવું પણ નથી, એની બાજુમાં આ જ પદ આવશે. જુઓ તમે, આવું જ બનશે. પહેલાનો વર્ગ વિરુદ્ધ નિશાની, બેનો ગુણાકાર અને છેલ્લાનો વર્ગ. ઓકે, તો આવી રીતે કોન્સેપ્ટ બને છે. એટલે સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આ ભાઈ તો ઉડી જશે, આ પોતે જવાબ રહેશે. તો આનો જવાબ જે છે ને મિત્રો આ બેનો સરવાળો કરી નાખો. 6 ને 5 11 એકડાવાળો ક્યાંય છે તો કે હા આ રહ્યો જવાબ, બરાબર. તો અહીંયા આનો સરવાળો કેટલો આવશે 981. તો આની માટે યોગ્ય જવાબ જે છે ને મિત્રો અહીંયા ખરેખર ડી ઓપ્શનમાં સાચો આપેલો છે. તો બસ આમ સોલ્વ કરવાની વાત છે. આ તો તમને સમજાવવા માટે લખ્યું. બાકી બુદ્ધિજીવીઓ હોય એ સીધો અહીંથી ખબર પડી જાય કે 625 વત્તા 356 આ એનો જવાબ, આ બેનો ટોટલ એ એનો જવાબ. કેમ કે એને મગજમાં ફિટ થઈ ગયું કે આ ઘનનો કોન્સેપ્ટ આમાં વાપરેલો છે, બરાબર છે.
તો આવી રીતે સીધા જવાબો આપી શકાય, નો ડાઉટ. પણ અનુભવના અંતે, પ્રેક્ટિસના અંતે એકવાર આવી રીતે વ્યવસ્થિત લેક્ચર સમજેલા હોય તો જુદા જુદા આઈડિયા જે છે એ તમને આની અંદરથી મળેલા હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 18મો દાખલો મિત્રો મોસ્ટ આઈએમપી છે. તો જરાક જોઈએ તો જો 25y નો વર્ગ ઓછા 4k બરાબર તમને શું આપે છે? તો અહીંયા 5y વત્તા 2/3, 5y ઓછા 2/3. તો એક મગજમાં લાઈટ થઈ કે આ પેલું કંઈક આવું કંઈક તો કરવા માંગે છે. આવો કંઈક કોન્સેપ્ટ છે કે x વર્ગ ઓછા y વર્ગ જે છે એનું એકની અંદર વત્તા થવું જોઈએ અને એકની અંદર ઓછા થવું જોઈએ. આ કોન્સેપ્ટ ક્યાંક એ લોકો લેવા માગે છે, અથવા તો આના જેવું કંઈક છે, અથવા તો એના મુજબ સમજાવવા માગે છે. તો એમ કે છે કે k ની કિંમત શોધો. વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. તો હવે જરાક ધ્યાન રાખો કે અહીંયા k ની કિંમત આપણને કેવી રીતે મળશે. તો પહેલાં આ મૂળને તમે સમજો કે જો કોઈ y વર્ગ હોય તો એનું થાય શું? તો કે એનું વર્ગમૂળ નીકળે, બરાબર છે. એટલે આ બંનેનો સંબંધ જે છે ને એ કાઢવો હોય તો એ કઈ રીતે મળે? તો જો અહીંયા જે પદ હોય ને એનો વર્ગ કરો ને એટલે એ મૂળ પદ જે છે એ મળતું હોય છે, બરાબર. તો આ કોન્સેપ્ટ ઉપરથી આપણે એવું ચોક્કસ કહી શકીએ છીએ કે જે આ 4k જે છે એ મૂલ્ય ખરેખર મળે ક્યારે? તો કે જે સામે જે એનું જે y પાછળનો છે ને એનો વર્ગ કરવો પડે, 2/3 નો વર્ગ કરવો પડે. બસ આટલો કોન્સેપ્ટ મગજની અંદર આવે તો આ સોલ્યુશન જે છે એ સિમ્પલ આપણે કરી શકીએ, બરાબર. તો જવાબ મિત્રો અહીંયા આવી ગયો છે કે 4k બરાબર શું થશે? 4/9. બંનેના ચોગડા ઉપરની સાઈડમાંથી કાઢી નાખો તો અહીંયા k જે છે એનું મૂલ્ય કેટલું આવે છે? k નું મૂલ્ય 1/9 જે છે એ કહી શકાય. એટલે આની માટે યોગ્ય ઓપ્શન જે છે એ મિત્રો અહીંયા ડી ની અંદર રહેલું છે. વેરી મોસ્ટ ટાઈમથી સારો એવો કોન્સેપ્ટ જે છે ને મિત્રો અહીંયા આ જે સૂત્ર જે છે ને આ સૂત્ર એના આધારિત જે છે એ મિત્રો એના લક્ષણ પરથી બનાવેલો છે કોન્સેપ્ટ, બરાબર. અહીંયા એને 4k કહી દીધું, 4k જે છે એ રાખી દીધું. y વર્ગ એટલે એ 4k કહેવાય, y એટલે 2/3 કહેવાય. અને સાદી રીતે આમાં જો ઘેર ન પડે ને તો આમ પણ સમજી શકાય. જો આજે આ મૂળમાં જે y વર્ગ છે તો એના મૂલ્યને અહીંયા એને શું કીધું છે? 4k કીધું છે, બરાબર. તો એના આ ઓરિજિનલમાં જાઓ, ઓરિજિનલ y જે છે, ઓરિજિનલ y એને આ લોકોએ શું કીધું છે? એને આ લોકોએ 2/3 કીધેલું છે, બરાબર ને. તો આ બિન સમાન કરવા હોય તો જો અહીંયા વર્ગ લગાડો તો અહીંયા વર્ગ લાગે છે ને. તો આવી રીતે મેં તમને ગોઠવી દીધું કે આ y વર્ગને 4k પણ કહેવાય, y વર્ગને 2/3 નો વર્ગ પણ કહેવાય. તો y વર્ગ કાઢી નાખે આ બે સમાન છે એમ. 4k બરાબર 2/3 અહીંયા જે છે એનો વર્ગ. આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ 19મો ઉદાહરણ. તો જો a વત્તા b વત્તા c નો 0 આપેલો છે, a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ બરાબર 60 આપેલું છે. તો a b b c c a આ કોન્સેપ્ટ ક્યાં લાગે છે? પેલું આપણે સૂત્ર જે છે એ ત્રણ વસ્તુ જે છે એનો વર્ગવાળું સૂત્ર અહીંયા મિત્રો લાગે છે. તો અહીંયા આવું કહી શકાય. જો a વત્તા b વત્તા c આખા કાઉન્સનો જો વર્ગ હોય, બરાબર, તો આને આપણે શું સમજીએ છીએ? તો આને a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું. એને કાઉન્સમાં લખવું હોય ને તો નવી પેટર્નમાં આમ પણ લખી શકાય. બગડો બધામાં જ કાઢી નાખો તો પહેલું અને બીજું એટલે ab, પછી બીજું ત્રીજું એટલે bc અને પહેલું અને છેલ્લું એટલે ac. આમ પણ લખી શકાય. બગડો દેવો હોય તો દઈ પણ શકાય, કાઢવો હોય તો કાઢી પણ શકાય. આવું કંઈક સ્વરૂપ જે છે ને એને આ લોકો મેચિંગ જે છે એ કરે છે. જવાબ આવી ગયો ભાઈ. આ ત્રણેયનો સરવાળો કેટલો છે? 0. 0 નો વર્ગ કેટલો થાય? 0. એટલે આનું જે છે એ 0 લખું છું. આ જે છે એ આપેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા જે a વર્ગ b વર્ગ c વર્ગ જે છે આ વસ્તુ તમને અહીંયા આપેલી છે. તો એના જગ્યાએ આપણે કેટલા લખશું? 60 લખશું. વત્તા 2/2 એમનામ રાખશું. અને આ તમારી પાસે માગેલું છે કયું? a b વત્તા bc અને વત્તા c. આ આપણો ટાર્ગેટ છે. આ જે છે આપણે શોધવાનું છે. તો 60 ને 2 ભેગા ન કરતા, કેમ કે આ ગુણાકારમાં છે, બરાબર. એટલે 60 ને આમ ધક્કો મારી દો ને તો આવી રીતે થાય. 2ab વત્તા bc વત્તા ca બરાબર -60 થાય. પછી આ બગડાને કેન્સલ આપો, બરાબર. તો અહીંથી પણ કેન્સલ જ થશે, અથવા તો બંનેમાંથી બગડા કેન્સલ કરી નાખ્યા. આનો જવાબ કયો આવે? -30 જે છે એ આપણે યોગ્ય કહી શકીએ. આની માટે ઓપ્શન ડી ખરેખર સાચું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મોસ્ટ આઈએમપી દાખલો 20મો. a b અને c ત્રણેયની કિંમતો આપેલી છે, પણ તમારી પાસે અહીંયા જુઓ a વર્ગ b વર્ગ c વર્ગ વત્તા 2 ગુણ્યા ab bc ca આની કિંમત શોધો. હવે આની કિંમત આ મિત્રો મૂર્ખા હોય ને એ આ બધી કિંમતો આમાં મૂકે પછી ગુણાકાર કરે ને એવું અઘરું કરે, બરાબર. આનું ટૂંકું રૂપ ખરેખર શું ખબર છે? આનું ટૂંકું રૂપ આપણે શીખી ગયા. a વત્તા b વત્તા c કાઉન્સ ઉપર વર્ગ. આવું જે છે ને એનું ટૂંકું રૂપ છે. એટલે આના મુજબ તમે સિમ્પલ કરી નાખો. જવાબ મિત્રો આવી ગયો એક સ્ટેપમાં. આ લોકોનું આ ટૂંકું રૂપ થાય એટલે આ બધામાં કિંમતો ન મુકાય, આમાં કિંમત મુકાય. અહીંયા કિંમત મૂકો. abc ત્રણેયનો સરવાળો એકવાર લખી દઉં. 1 વત્તા 2 વત્તા 4 આખા કાઉન્સનો વર્ગ. તો
તો 4 ને 2 6 ને 1 7, તો ઉર્ફિયાનો જવાબ આવે છે 7નો વર્ગ, એટલે 7 કેટલા થશે 49. આવી રીતે બે સ્ટેપમાં એક સ્ટેપમાં આનો જવાબ જે છે મિત્રો લાવવાનો હતો. તો આ આખા લાંબા ભાગનું જવાબ જે છે એ માત્ર 49 આપણે કહી શકીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ જે છે એની અંદર જોઈએ તો પદાવલીની અંદર એક પહેલા કૌંસનો વર્ગ અને બીજા કૌંસનો વર્ગ. ચાલો બુદ્ધિજીવી મગજમાં લાઈટું થાય છે તો કે જુઓ x વર્ગ ઓછા y વર્ગ સ્વરૂપ છે, તો કે હા છે. તો એનો જવાબ શું હોય? એક કૌંસમાં માઇનસ હોય, એક કૌંસમાં પ્લસ હોય. આવી રીતે કાંઈક થાય કે ન થાય? તો કે યસ થાય. આ જે વર્ગો જે છે એ અહીંયા આપેલા છે, બરાબર. તો આનો જવાબ સીધો શું આવે મિત્રો? 1007 માંથી એક વખત 993 જે છે એ કાઢી નાખો અને બાજુની અંદર 1007 માંથી મિત્રો 993 જે છે એ ઉમેરી દો, બરાબર, સરવાળો કરી દો. તો આના સીધા જવાબ આવે. બાકી આના વર્ગ કરવા એ મિત્રો વાતો જે છે એ કહી શકાય એવું કાંઈ કરાવવા માંગતા નથી. ઓકે, આ બેની બાદબાકી જરાક આપણે કરીએ તો અહીંયા માત્ર ને માત્ર જુઓ ને તો જો 14 જે છે ને આની અંદરથી મિત્રો વધે છે, બરાબર છે. ચાલો આ બેનો ટોટલ જરાક મારીએ તો હું એમ કહું છું આ હાથડો આને આપી દો એટલે આ 1000 થઈ ગયા, બરાબર છે ને. એટલે આ ટોટલ બધાય મળશે એટલે કેટલા થશે? 2000 થશે. તો આવા દેશી હિસાબો જે છે એ કરવાના. તો 14 ને 28,000 જે છે ને એ મિત્રો આનો યોગ્ય અને વ્યાજબી જવાબ સિમ્પલ બે સ્ટેપમાં કહી શકાય. ક્યાંય વર્ગ નહીં, ક્યાંય ઘન નહીં, કાંઈ ઉકેલ વગર, બરાબર. બી ઓપ્શન સાચો છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 22મો દાખલો જોઈએ તો જુઓ 2x વત્તા y બરાબર 8 હોય અને x ગુણ્યા y બરાબર 6 હોય તો આપણી પાસે ટાર્ગેટ જે માંગ્યો છે ને એ મિત્રો 4x નો વર્ગ વત્તા y વર્ગ. હવે x વર્ગ ને y વર્ગ જે છે એ મિત્રો ક્યાં બને? તો એક કાઉન્સ ઉપર વર્ગની અંદર બને. દાખલા તરીકે હું એમ કહું છું કે x વત્તા y કાઉન્સ ઉપર વર્ગ જે છે ને એના સાદુરૂપ જો આપણે શીખેલા છીએ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું એટલે કે એમાં xy પણ મિત્રો આવી જાય છે અને વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે y વર્ગ. તો જો x વર્ગ અને y વર્ગ આવું સ્વરૂપ જે છે એ આની અંદરથી બનાવી શકાય. ઉપરાંત x વત્તા y ની કિંમત જે છે એ પણ કંઈક અહીંયા આપેલી છે, બરાબર છે. તો આવો કોન્સેપ્ટ અહીંયા લગાડવો હોય તો ખરેખર શું કરી શકાય? તો આ જે છે ને એને મિત્રો બંને તરફ વર્ગ કરવો એટલે આવું દેખાય. જુઓ 2x વત્તા y અહીંયા કાઉન્સ ઉપર વર્ગ બરાબર સામે મિત્રો 8ના કેટલા થઈ જાય? હું સીધા લખી નાખું છું 64 થાય. હવે આને ખોલી નાખો. કાઉન્સ ઉપર વર્ગને ખોલતા શીખી ગયા છીએ તો આ થશે મિત્રો 4x નો વર્ગ થશે વત્તા 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4xy થશે, છેલ્લા પદનો વર્ગ એટલે y વર્ગ થશે અને બરાબર મિત્રો 64 ના 64 રાખીએ. હવે બધી કિંમતો આપે છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે xy જે છે ને એનું મૂલ્ય અહીંયા આપેલું છે. જુઓ તમે 6 આપેલું છે. ઓકે, તો જવાબ આવી ગયો ક્લિયર. ચાલો આને આપણે લખી નાખીએ તો 4x નો વર્ગ અને y વર્ગને બાજુમાં રાખીએ તો y વર્ગ. આ ટાર્ગેટ આપણી પાસે માંગેલો છે. જુઓ તમે 4x વર્ગ વત્તા y વર્ગ. હવે આ 4xy જે છે એને આમ સામે જવા દઈએ તો આ જે 64 હતા એમાંથી બાદ કેટલા થશે? તો કે xy એટલે 6 એટલે 6 ચોકને 24 બાદ થાય. કેટલા થાય? 24. ઓકે, ચાલો જવાબ આવી ગયો. અહીંયા 0 થઈ જશે, અહીંયા મિત્રો 4 થઈ જશે. તો આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો 40 એટલે કે અહીંયા ઓપ્શન સી ની અંદર રાહ જોઈને બેઠેલો છે. ઓકે, તો આવી રીતે સિમ્પલ લોજિકથી સોલ્વ જે છે એ થતા હોય છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછીનું ઉદાહરણ 23 નંબરનું જોઈએ તો જો a - b નું મૂલ્ય આપેલું છે, પછી ab નું મૂલ્ય પણ 21 આપેલું છે અને a ઘન અને b ઘનની કિંમત મિત્રો માગેલી છે. તો આની અંદર કયો કોન્સેપ્ટ લગાડવાથી આપણને જે છે મિત્રો સરળતા રહેવાની છે? તો જો આ કોન્સેપ્ટ શીખી ગયા છીએ a - b કાઉન્સ ઉપર ઘન, તો આનું ખરેખર શું થાય? સેપરેટ ઘનો થાય. a ઘન થાય - b ઘન થાય એટલે કંઈક આપણને જે જોઈ છે એ પણ મિત્રો મળે. આપણી પાસે જે આપેલું છે એ પણ આની અંદર વપરાઈ જાય, બરાબર. તો એવી રીતે જોતું જવાનું. -3ab એટલે આપણો જે ab છે એ પણ મિત્રો વપરાઈ જાય અહીંયા અને અહીંયા આપેલું છે x - y તો એ પણ આપણને આપેલું છે. ઓકે, આ જે ab હતા એના આપણે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ જ વાત કરીએ તો અહીંયા a ઓછા b જે છે આપણે લખવું પડે. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીએ તો જવાબ જે છે એ સિમ્પલી આવી જાય. જોઈજો તમે. ચાલો અહીંયા જે માઇનસ છે એની કિંમત 4 આપેલી છે પણ એનો ઘન કરી નાખો તો કેટલો થયો? ચોકો 16 ચોકને 64 બરાબર. આ આપણો ટાર્ગેટ છે. a ઘન - b ઘન આપણે જોઈ છે. પછી અહીંયા 3 ગુણ્યા ab એટલે 21 તેરી કરી નાખો તો કેટલા થાય? 63 થયા અને a - b એટલે કેટલા થશે? 4 બરાબર. રોકડા આપેલા છે. તો એક સ્ટેપમાં જવાબ આને પહેલાં પકડીને મારી બાજુ લાવો તો a નો ઘન ઓછા b નો ઘન બરાબર. ખરેખર આ વસ્તુ આમ જાય છે માટે આ એકલું બની ગયું, બરાબર ને. તો અહીંયા જે 64 હતા ને ભાઈ આ વસ્તુ જે છે ને એ પ્લસ થવા જઈ રહી છે. તો અહીંયા 4 તેરી 12 ના 2 કરી નાખો, 6 ચોક 24 ને 25 કરી નાખો એટલે 252 આપણે કહી શકીએ છીએ. આ બેનો ટોટલ મારવા જઈએ તો મિત્રો 4 ને 2 છગડાવાળો જવાબ આવે. આમાં એક જ જગ્યાએ છે તો કે હા, તો લખી નાખો કેટલા આવે? 316 જે છે આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ, બરાબર. તો
તો આવી રીતે સિમ્પલ કોન્સેપ્ટો તમે ત્યારે કરી શકો જ્યારે તમારી પાસે મિત્રો આના નિત્ય સમૂહનો પાયો જે છે ક્લિયર હોય. ઓકે, આખો ભાગ જુઓ એટલે ઓટોમેટિક થઈ જશે, કેમ કે વસ્તુઓ વારંવાર એકને એક વસ્તુઓ આવી રહી છે. ઓકે, આગળ જોઈએ. ચાલો ત્યાર પછી જોઈએ તો આપણે 24 નંબરનું પેટર્ન. તો આ બધાની કોમેન્ટ જે છે એ ફટાફટ કરો તમે આની અંદર, કેમ કે તમે ગણી શકશો. બરાબર, જો x - y = 16, x ² - y² = 448 આપેલા છે અને વત્તાની કિંમત માંગેલી છે. તો આ પોતે જ સૂત્ર છે, આ પોતે જ કોન્સેપ્ટ લગાડી દો. આપણે જાણીએ છીએ કે x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર એક કાઉન્સમાં ઓછા આવે, બીજા કાઉન્સમાં મિત્રો શું આવે? વત્તા આવે. બરાબર, આ જ એનો જવાબ જે છે એ કહી શકાય છે. ઓકે, ચાલો તો આપણને શું આપેલું છે? તો કે આ મોટો ભાગ આપેલો છે જેનું નામ છે 4, 4, 8. બરાબર, પછી માઇનસ વાળો આપેલો છે જેનું નામ છે 16 અને પ્લસ વાળો માગેલો છે. આ તો બેઝિક જે છે એ આપણું નિત્યસમ પૂછેલું છે. તો અહીંયા બેઠા માનલે ઉડાડવા હોય તો ઉડાડી શકો છો, અથવા ખબર ન પડતી હોય સ્ટેપ લખવું હોય તો આનું ખરેખર છેલ્લું સ્ટેપ આમ થાય કે x + y બરાબર કેટલા થશે? 4, 4, 8 અને એને મિત્રો આપણે 16 વડે ભાગાકાર કરવો પડશે. ઓકે, તો સીધા એકમના ગુણાકાર કરો. 6, 6 છાયો છાયો 36 આઠડો નથી આવતો. 8 છક ને 48, 48 નો આઠડો આવે છે, દાવેદાર ખરો. બરાબર, 6 દૂને 12 બગડો થઈ જાય, 6 દૂને 12 બગડો થઈ જાય. તો આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો સીધો અહીંથી ચોરી કરું છું કે આનો ભાગાકાર કરો ને એટલે 28 મિત્રો અહીંયા વધવા જોઈએ. તો એનો જવાબ 28 છે ને મિત્રો યોગ્ય કહી શકાય છે. બરાબર, તો આવી રીતે પણ તમે કરી શકો. બાકી ઉડાડો ધીમા માંડલે, આરામથી ઉડાડો કે અહીંયા 8 થયા ને અહીંયા 224 થયા ને એમ કરી નાખો તો હમણાં જવાબ આવી જવાનો છે. 8 નો ઘડિયો વાપરો, 16 નો ઘડિયો વાપરો. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ખાસ વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ જે છે એને આપણે યાદ રાખીએ. તો જો m - n નું મૂલ્ય 8 આપેલું હોય અને m અને n નો ગુણાકાર તમને 48 આપેલો હોય તો તમારી પાસે m નો વર્ગ ઓછા n નો વર્ગ જે છે એની કિંમત મિત્રો શું થાય? તો અહીંયા ભલભલાની બકરી ડબ્બામાં મિત્રો આવવાની પૂરી શક્યતા એટલા માટે રહેલી છે કે જો આપણે આટલું અહીં સુધી આપણે જાણીએ છીએ કે m નો વર્ગ અને n નો વર્ગ, આને કદાચ ખોલવા જઈએ તો વધીનાની અંદરથી શું થાય? તો એ આપણે જાણીએ છીએ કે m - n થાય અને m + n થાય. બરાબર, હવે એમાં તમને એક માઇનસની કિંમત આપેલી છે પણ બાકીનું કાંઈ નથી આપેલું. એટલે અહીંયા તમારી બકરી ડબ્બામાં આવી ગઈ કે આ જે છે ને એને તમે આઠડો કહી દીધો. હવે મિત્રો અહીંથી મૂંઝવણ ચાલુ થઈ કે આપણી પાસે આ વસ્તુ માગેલી છે, આનું કોઈ સોલ્યુશન આપણી પાસે અત્યારે થઈ શકતું નથી કે m + n મિત્રો ક્યાંથી લાવો, કઈ રીતે લાવો. બરાબર, બીજા અન્ય સૂત્રને એવું વિચારો તો લાંબી રીતે લાવી શકાય છે, નો ડાઉટ. હું તમને શોર્ટકટની અંદર અહીંયા જરાક કોન્સેપ્ટને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરું, કેમ કે સુરેખ સમીકરણો આગળ ભણવામાં મિત્રો આવવાના છે. ઓકે, હવે હું તમને એમ કહું છું કે આને ગુજરાતીની અંદર જરાક સમજો. તમે બે સંખ્યાઓ આપેલી છે m અને n. બરાબર, એ બે સંખ્યાનો જો તમે તફાવતની વાત કરતા હોય એટલે કે બાદબાકીની વાત કરતા હોય તો એ મિત્રો આઠડો આપેલી છે. અને જો બંને સંખ્યા જે છે એનો તમે જો ગુણાકારની વાત કરતા હોય, કેમ કે mn એટલે ગુણાકાર. બરાબર, જો ગુણાકારની વાત કરતા હોય તો એ કેટલો થાય છે? 48 જે છે એ થાય છે. આનો મતલબ એમ થયો કે સંખ્યાઓ વિશે તમે થોડુંક મગજ દોડાવો. આ 48 છે એ ગુણાકાર છે, તો કયા બે ભાગલાનો ગુણાકાર જે છે એ 48 થાય? તો મિત્રો વિચારજો, એક તો જાણે 8 × 6 = 48 થાય પણ એનો તફાવત કેટલો થવો જોઈએ? 8. એટલે આ વસ્તુ મિત્રો યોગ્ય નથી. બરાબર ને, એક આ વસ્તુ સમજાઈ ગઈ. બીજું આ પણ થાય, 24 દૂને 48 થાય. બરાબર, 24 દૂને 48 થાય પણ એનો તફાવત જે છે એ 8 આવવો જોઈએ. તો આ પણ મિત્રો યોગ્ય નથી, આપણને ખ્યાલ છે. બીજો એક જુઓ, 12 × 48 થાય, બેનો તફાવત જુઓ તો 8 મળી જાય છે. ઓકે, તો આ બંને સંખ્યાઓની વાત મિત્રો થઈ ગઈ પૂરી. આ જે m હતો એનું મૂલ્ય જે છે એ આપણે 12 કહીએ, n નું મૂલ્ય જે છે આપણે 4 કહીએ. આપણી પાસે શું માગેલું છે? આનો વર્ગ. બરાબર, m નો વર્ગ - n નો વર્ગ. આનો વર્ગ થશે મિત્રો 144, આનો થશે ચોકો ચોકોને 16, બંનેની બાદબાકી કરો તો 100 ને કેટલા આવશે? 28. તો આવી રીતે સીધું સિમ્પલ લોજિકથી આનું સોલ્યુશન જે છે એ મિત્રો આપણે કરી શકીએ છીએ. બરાબર છે, કે જેની અંદર કોઈ પ્રકારના સૂત્રો લગાડવાની જરૂરિયાત નથી. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આ 26મો દાખલાની અંદર થોડુંક ધ્યાન રાખજો, એટલા માટે કે અહીંયા પ્રથમ વખત એક નવો કોન્સેપ્ટ આવે છે કે a + b + c 8 આપેલું છે, ab bc અને ca જે છે મિત્રો 20 આપેલું છે. બરાબર, એટલે આ બંને જોતા આપણને પેલું વર્ગવાળું સૂત્ર યાદ આવે કે a² + b² + c² વાળું જે છે એ મિત્રો આમાંથી ક્યાંક બનેલું છે. પણ એને માગ્યું છે શું? તો એને ઘન માગ્યા છે. બરાબર, તો a³ + b³ + c³ ઓછા 3 abc આવું એક 10મા ધોરણમાં કોન્સેપ્ટ આવતો હતો. આને આવું પણ કહી શકાય છે, જરાક હું અહીંયા લખી નાખું છું કે a³ + મિત્રો b³. બરાબર, a³ આ સૂત્ર જે છે એને શું કહેવાય? a³ પછી b³ + c³ ઓછા 3 abc જો હોય તો એને શું કહેવાય? તો એને મિત્રો આવું પણ કહી શકાય કે a + b + c
અને બીજા કૌંસની અંદર બરોબર ધ્યાન રાખજો a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ અને ઓછા મિત્રો અહીંયા આવશે માત્ર ને માત્ર યાદ રાખજો ab માઇનસ bc અને માઇનસ c આવા પ્રકારનો કોન્સેપ્ટ જે છે ને એ મિત્રો એક આ સૂત્ર નજરની અંદર રાખવું પડશે આપણે બરાબર. તો આ કોન્સેપ્ટ પરથી આપણે આનું કંઈક સોલ્યુશન લાવવાનો પૂરો પ્રયત્ન કરીએ તો જો આમાં આ આપણી પાસે માગેલું છે તો આમાં ક્યાં સુધી જઈ શકો જો આ abc આપેલા છે તો અહીંયા 8 સુધી આપણે જઈ શકીએ છીએ બરાબર. અને એવી જ રીતે આ વસ્તુ નથી આપેલી a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ નથી આપેલું પણ માઇનસ જો આમાંથી સામાન્ય કાઢીએ ને તો ભાઈ અહીંયા કાઉન્સની અંદર તમારું બધું વત્તા છે ab વત્તા bc વત્તા c તો એ વત્તાવાળાના એને કેટલા કીધા 20 જે છે એ મિત્રો કીધેલા છે. તો અહીં સુધી તમે પહોંચી ગયા. આને ઘડીક યાદ રાખવું પડશે. આને માનો કે એક નંબર આપણે કહીએ. હવે આમાં a વર્ગ b વર્ગ c વર્ગ છે ને અહીંયા જવાબ મિત્રો અટકેલો છે તો એ કોન્સેપ્ટ આપણે સમજી ગયેલા છીએ કે જો a વર્ગ b વર્ગ c વર્ગ એ ખરેખર ક્યારે મળે અથવા તો કોને લાગુ પડે તો જો a વત્તા b વત્તા c આખા કાઉન્સનો વર્ગ હોય તો એને શું કહેવાય a નો વર્ગ કહેવાય b નો વર્ગ કહેવાય c નો વર્ગ કહેવાય વત્તા 2 ગુણ્યા આવું પણ કહી શકાય ab વત્તા bc વત્તા c આ આપણે ભણેલા છીએ બરાબર છે. તો આના મુજબ જો આપણે લાવવાનો પ્રયત્ન કરીએ તો તરત આપણો જવાબ આવશે કે a વત્તા b વત્તા c ને 8 એટલે 88 કેટલા કહેવાય તો અહીંયા આપણે 64 લખી શકીએ છીએ. અહીંયા કેટલા થાય 64 અને આનો આપણો ટાર્ગેટ બનાવવો હોય a વર્ગ b વર્ગ c વર્ગ એ જે છે એ આપણે જોઈ છે બરાબર. તો એને આપણે એમ રાખશું કે ભાઈ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા અહીંયા શું થશે આ જે આપેલું છે a b b c એના બમણા કરો એટલે કેટલા થયા 40. તો આપણને એક કિંમત મળી ગઈ કે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ જે આપણે અગાઉ ખૂટે છે એ હકીકતમાં કિંમત શું છે 64 માંથી 40 આપણે કાઢીએ તો એ કેટલા મળે છે 24 જે છે એ મિત્રો આની કિંમત આપણને મળી ગઈ છે બરાબર. આને કદાચ તમે નંબર 2 જે છે એ કદાચ કીધું હોય તો હવે તમે જે વિચારો કે જે એક નંબર છે એની અંદર આ ભાગ જે છે એની કિંમત આપણી પાસે ખૂટી રહી છે તો હવે અહીંયા 24 મૂકીને જો કલ્પના કરો તો તમારો સીધો જવાબ જ આવી ગયો છે બરાબર. તો અહીંયા સીધો જવાબ કઈ રીતે આવે છે અહીંયા મિત્રો 8 ના 8 રહેશે અહીંયા કેટલા મુકાય છે 24 મુકાય છે અને એમાંથી 20 જે છે એ બાદ થશે બરાબર. તો અહીંયા 4 વધ્યા 8 ચોકને કેટલા આવે છે 32 તો આનો યોગ્ય જવાબ જે છે એ 32. આવી રીતે મિત્રો આ કોન્સેપ્ટ જે છે એને મિત્રો સોલ્વ કરવાનો હતો બરાબર. તો આ એક થોડુંક જે છે એને 2 વખત જરૂર પડે તો મિત્રો ખાસ જોઈ લીજો કેમ કે એનું જે આ જે 3 ઘન વાળું સૂત્ર જે છે એ નવું છે. ઓકે આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 27મો દાખલો જે છે એ પણ વેરી મોસ્ટ એમપી કે ab બરાબર 18 આપેલા છે અને a નો વર્ગ વત્તા b નો વર્ગ 85 આપેલો છે તો a નો ઘન અને b નો ઘન એટલે a ઘન b ઘન વાળું જે છે ને એ કોન્સેપ્ટનો કંઈક ઉપયોગ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંથી શરૂઆત કરીએ કે a ઘન વત્તા b ઘન જે છે એનું ખરેખર શું થાય તો કે ભાઈ a વત્તા b થાય પહેલા કૌંસમાં બીજા કૌંસમાં a નો વર્ગ પછી નિશાની બદલી જાય વિરુદ્ધ શું થાય 2 નો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ જે છે એ કહી શકાય છે બરાબર. હવે આમાંથી આપણો આ ટાર્ગેટ છે પણ આમાંથી શું શું આપેલું છે અને શું શું ખૂટે છે તો જરાક આપણે જોઈ શકીએ છીએ કે આની અંદરથી આ a વત્તા b જે છે એ મિત્રો આમાં ક્યાંય આપેલો નથી બરાબર. પણ હા આ પાછળનો ભાગ જે છે ને એ આપેલો છે જુઓ તમે a વત્તા b એક ખૂટે છે પણ a વર્ગ અને b વર્ગ એના મૂલ્યને 85 કીધું એટલે 85 ને 85 રાખો અને પછી જે માઇનસ ab છે એ મિત્રો 18 કીધું તો આને 18 જે છે એ તમે રાખો. ઓકે તો અહીંયા ab જો એક તમે લાવી શકો ને તો આપણું કામ મિત્રો એકદમ સરળ બની જાય. ab લાવી શકાય છે જો કઈ રીતે લાવી શકાય તો a વત્તા b કાઉન્સ ઉપર વર્ગ એને શું કહેવાય આવું કહેવાય પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા છેલ્લા પદનો વર્ગ આમાં બધું આપેલું છે જુઓ a વર્ગ અને b વર્ગ એટલે કેટલા તો a વર્ગ b વર્ગ એટલે અહીંયા મિત્રો 85 કરી શકો છો બરાબર વત્તા ab ના બમણા કરો આના બમણા 36 થયા તો અહીંયા 36 જે છે આપણે મૂકી દઈએ બરાબર છે. તો આનો ટોટલ થાય આપણે 121 પણ એ વર્ગ તરીકે થાય એટલે આનો ab ખરેખર કેટલો થાય 11 જે છે એનો ab કહેવાય. તો દાખલો થઈ ગયો પૂરો અહીંયા 11 મૂકી દો અને આ બેની બાદબાકી એટલે અહીંયા 67 જે છે એ આપણને જોવા મળે છે બરાબર. 67 એકા 67 ને મીંડું અને એક પાછળ બીજા 67 એટલે પાછળ સાતડા વાળો જવાબ આવે 100 વાત ને એક વાત એટલે આનો જવાબ સી ઓપ્શન યોગ્ય છે 737 જવાબ એટલે કે અહીંયા ઓપ્શન ખરેખર સી જે છે એ સાચું કહી શકાય છે. ઓકે આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 28મો પણ મિત્રો ખરેખર મસ્ત દાખલો છે કે અહીંયા 743 વત્તા 732 આ બેનો ટોટલ કરીને પછી એનો મોટો વર્ગ કરીએ તો એ શક્ય નથી પણ આનું સ્વરૂપ જુઓ -4 ગુણ્યા 743 એટલે કે આના જેવું જેવું અને ગુણ્યા 732 તો આ શું કહેવા માગે છે આવું કંઈક છે ભાઈ. દાખલા તરીકે આ x છે અને માનો કે આ y છે તો આનો જે x વત્તા y એનો વર્ગ જે છે એમાંથી એને શું કર્યું છે એને 4 ગુણ્યા પહેલું અને બીજું જે છે એનો ગુણાકાર કર્યો છે. તો ખરેખર આ શું છે ખબર છે આને ખોલો તો ખબર પડે કે આમાંથી વચ્ચે મધ્યમ પદમાં 2xy નીકળશે એટલે મધ્યમ પદમાં વત્તા 2xy છે એ આમાંથી બાદ થઈ જાય તો આ ખરેખર આવું કંઈક બનશે કે x નો વર્ગ અને
આ માઇનસ છે એટલે -2xy વધશે અને મિત્રો વાયનો વર્ગ એટલે ખરેખર તો આમાંથી આટલું જ વધે કે x - વાયનો વર્ગ આ મિત્રો એનો જવાબ છે. એટલે કે આ જે વસ્તુ હતી ને આ જે વસ્તુ છે એને હકીકતમાં શું કહેવાય x - વાય એનો વર્ગ જ કહેવાય બરાબર. કેમ કે આને ખોલીને તમારે ચેક કરવું હોય તો કરજો, આવી રીતે વધતું હોય એટલે આ કહેવાય. એટલે આનો સીધો જવાબ જે છે એ જો આપણે આપવો હોય તો આની કિંમતો પરથી એક્સનું મૂલ્ય તમારે કેટલા બતાવવા પડે 743 બતાવવા પડે, માઇનસ વાયના મૂલ્યને કેટલા બતાવવા પડે 732 બતાવવા પડે અને એનો વર્ગ જે છે એ આપણે કરવો પડે. તો આ જવાબ થઈ ગયો તમારો. અહીંયા વચ્ચે 1, 4 માંથી 3 ગયા, અહીંયા વચ્ચે 1 એટલે 0 એટલે 11નો વર્ગ એ મિત્રો આનો જવાબ છે. તો 121 બરોબર છે. તો આનો જવાબ આવશે 121. તો આવી રીતે આને સોલ્વ કરવાની મિત્રો વાત હતી, નહીં તો આ બધા ગુણાકાર ક્યાં પહોંચે બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી 29મો દાખલો જોઈએ. તો જો m + n આપેલા છે 23 અને ગુણાકાર આપેલો છે 120. તો બંનેનો તફાવત માગેલો છે. તો આને તમે સાદી રીતે પણ કરી શકો. એક વચ્ચે આવ્યો તો કોન્સેપ્ટ યાદ હોય તો જો m પહેલાં કરવાની હું ટ્રાય કરું છું કે એવી બે સંખ્યાઓ છે કે એ બે સંખ્યાનો સરવાળો કરો ને તો એ 23 થાય અને બંને સંખ્યા જે છે ને એનો જો તમે ગુણાકાર કરો ને તો એ 120 થાય. તો પહેલાં તો આપણે અંદાજ મારીએ કે એ બે સંખ્યાઓ કઈ. તો એક તો મને આ દેખાય છે કે 12 દશા બરાબર, 12 દશા 120 થાય. હવે એને એવું કીધું કે એને ભેગા કરી નાખો ને તો 23 થાય. આપણી પાસે 22 જ થાય છે. તો આ જવાબ નથી બરાબર ને. આવી રીતે થોડાક તુક્કા મારવા પડશે ને. માનો કે આના બમણા કરીએ, અહીંયા જો બમણા થયેલા હોય તો અહીંયા મિત્રો અડધા થાય બરાબર. તોય તમારો 23નો મેળ જે છે એ ટાંગામેળ થતો નથી. કદાચ આને આપણે 8 તેરી કરીએ, તગડો સામે દઈએ તો 5 તેરી કેટલા થાય 15 થાય. હવે કદાચ આને 15માં 8 નાખીએ, 15 ને 8 23 થાય તો કે હા થાય. તો આવી રીતે એક ભાગલો જે છે ને મિત્રો નક્કી થયો કે જ્યાં mn ના મૂલ્યો જે છે ને એ 8 અને 15 તરીકે કામ જે છે મિત્રો કરે છે બરાબર છે. આની અંદરથી બે વસ્તુ થઈ શકે. એને શું માંગ્યું છે? એને મિત્રો m - n માગેલું છે. હવે આમાં m કયો હશે અને n કયો હશે એના પરથી જવાબ બદલાઈ શકે કે 8માંથી 15 કાઢવા જાઓ તો માઇનસ આવે, 15માંથી 8 કાઢવા જાઓ તો એ ધન આવે. એટલે ટૂંકમાં હોવાતની એક વાત કે 15માંથી કદાચ આપણે 8 બાદ કરીએ એટલું તો ફાઇનલ છે કે કાં તો સાતડો અને કાં તો -7 એટલે કે સાતડાવાળો જવાબ છે. જો આમ જવાબ પકડવો હોય તો પકડી શકો છો બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. ઓકે, એક તો આ રીતે થઈ શકે છે. પણ આપણે જે અત્યારે બહુપદી ભણીએ છીએ એ કોન્સેપ્ટ મુજબ આપણે થોડોક પ્રયત્ન મિત્રો ખાસ કરીએ. તો જુઓ મિત્રો ખાસ વિચારજો, m - n માગેલું છે તો એક આવું પણ સાચું છે કે m - n નો વર્ગ બરાબર ખરેખર શું થાય? તો આપણે જાણીએ છીએ કે m નો વર્ગ થાય -2mn થાય અને વત્તા n નો વર્ગ થાય. આ વસ્તુ જે છે એ થાય. એક વસ્તુ આ સાચી છે બરાબર. પણ આ જ વસ્તુઓને લોકો કઈ રીતે લે છે તો શું કરે છે? આવી રીતે પણ કરી શકાય છે કે અહીંયા માનો કે આવી રીતે કરી નાખે છે કે ભાઈ 4mn બરોબર. નિશાનીઓ અહીંયા તમે જરાક ચેન્જ કરી નાખો તો હવે તમને અહીંયા સાચું જોવા મળશે. આ પણ સાચું જ હતું બરોબર. જે -2mn હતા એને આમ પણ લખી શકાય -4mn અને +2mn. એટલે આ બેનો હિસાબ કરો તો -2mn જ કહેવાય. તો આનાથી જે પ્લસવાળું જે છે ને એ મિત્રો અહીંયા ઉત્પન્ન કરાવી શકાય છે. એટલે કે આ જ જે વસ્તુ છે ને એને શું કહી શકાય? તો m + n એનો વર્ગ કહી શકાય. એટલે આ જ વસ્તુને તમે આમ પણ લખી શકો છો બરોબર. ધ્યાન રાખજો કે m + n કાઉન્સ ઉપર વર્ગ -4mn આમ લખી શકાય. આ વસ્તુને આમ લખી શકાય 100%. અને m + n ના વર્ગને અહીંયા +4 કરાવીને પણ લખાવી શકાય. એટલે આ એક બહુ મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે અને મગજમાં રાખજો. તો હવે તમે કાંઈક જવાબો જે છે એ આપવા માટે સક્ષમ છો. તો આનો તમારે ફક્ત ને ફક્ત શું કરવું પડે? એક વર્ગ કરવો પડે. અને અહીંયા 4 અને mn તો તમારા રેડી જ છે. કેટલા છે? 120 છે બરાબર. 23નો વર્ગ જે છે એ આપણને આવડતો હશે, 529 થશે અને અહીંયા થશે 48 અને એક 0 લાગશે. આવી રીતે તમે અહીંયા મિત્રો 49ની બાદબાકી મૂકી તમે જાણો છો કે વર્ગ છે. પણ તમારે તો શું જોઈશે? માત્ર અને માત્ર mn જોઈશે બરાબર. આ વત્તાવાળું જોઈશે. તો આનું વર્ગમૂળ કાઢી નાખો. આનું વર્ગમૂળ કેટલું થાય? 7 થશે. તો આવી રીતે સાતડો જે છે એ યોગ્ય આપણે કહી શકાય છે. તો આનો એક આ કોન્સેપ્ટ જે છે ને મિત્રો આ ખાસ મગજમાં રાખજો. આ મેં કઈ રીતે બનાવ્યો એ તમને મેં બતાવ્યું છે. આગળ જોઈએ. ચાલો અહીંયા 30મો દાખલામાં કોન્સેપ્ટ જોઈએ તો જોઈએ વત્તાવાળાની કિંમત 12 આપેલી છે, વર્ગવાળાની કિંમત તમને 72 આપેલી છે, પણ એ પ્લસવાળું છે બરાબર. જો માઇનસવાળું તો તફાવતનું કંઈક વિચારી શકાત, પણ એને પાછું ગુણાકારવાળું પદ જે છે મિત્રો માગેલું છે. તો બધાયનું કાંઈક કનેક્શન થતું હોય એવું આપણે શું કરી શકાય? તો જો આને કાઉન્સ ઉપર વર્ગ કરો તો એને ખોલવામાં x² અને y² બને અને મધ્યમ પદની અંદર xy પણ બને. તો આનો કોન્સેપ્ટ કઈ રીતે લેવાથી મજા આવે? તો આવી રીતે જો x + y જે છે આનો કાઉન્સ ઉપર વર્ગ કરી નાખો તો સામે મિત્રો કેટલા થશે? તો સામે થશે 12 નો 144 થશે. તો આ કોન્સેપ્ટ તમે લગાડી શકો
ચાલો આને ખોલીએ આપણે તો જો એક્સનો વર્ગ થાય, પછી વત્તા 2 ગુણ્યા એક્સ વાય થાય, વત્તા વાયનો વર્ગ થાય, બરાબર 144 થાય. બધી વસ્તુ આપેલી છે, તમે જોઈ શકો છો. એક્સ વર્ગ વત્તા વાય વર્ગ એને ભેગા આપણે લખવા હોય તો 72 લખી શકાય છે. તો જે આવી રીતે લખી શકાય કે 72 વત્તા 2xy બરાબર કેટલા થશે? 144 થશે. બરાબર. તો અહીંયા 2 વખત xy ની કિંમત જો આપણે જોતી હોય તો 2xy ની કિંમત આમાંથી બાદ કરો તો આમાંથી બાદ કરો એટલે 72 જ વધે. 144 જે છે એમાંથી 72 કાઢી નાખો એટલે ખાલી સિંગલ જો xy જોતો હોય તો બંનેમાંથી બગડા કેન્સલ કરી નાખો તો 36 દુને 72 થાય. તો આનો યોગ્ય જવાબ xy નો પૂછે તો આપણે 36 જે છે એટલે કે ઓપ્શન ડી આપી શકાય. 2xy નો પૂછે તો 72 આપી શકાય. 5xy નો કે 6xy નો પૂછે તો એના પ્રમાણમાં આપણે સેટ કરવું પડે. બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આજનો અંતિમ અને છેલ્લું ઉદાહરણ. ચાલો આજનો મિત્રો અંતિમ દાખલો વેરી મોસ્ટ આઈએમપી જે છે એ કહી શકાય. શા માટે? તો કે મગજ દોડાવવાનો છે. બરાબર. એનો વર્ગ વત્તા 1 બરાબર એ હોય તો તમારો ટાર્ગેટ છે એનો ઘન લાવવાનો. હવે આમાંથી એ ઘન કેમ બનાવવો? તો સૌ પહેલાં આવું કરો. જુઓ તમે કે આ એનો વર્ગ, આ એને મારી બાજુ ધક્કો મારો એટલે માઇનસ એ થયા અને વત્તા મિત્રો આ એકડો થયો અને બરાબર કંઈ નથી વધતું તો અહીંયા 0 આપણે મૂકી શકીએ. આને પહેલાં તો લખો એટલે આવી રીતે દેખાય? તો કે હા દેખાય. આમાં કાંઈ તમને મગજમાં લાઈટો થાય છે કે આ વસ્તુ શું છે? તો કે ઓલું ઘનવાળાની અંદર પાછળો જે કાઉન્સ બને છે ને, પહેલા પદનો વર્ગ, પછી બેયનો ગુણાકાર વિરુદ્ધ નિશાની અને છેલ્લા પદનો વર્ગ, તો એવું કંઈક છે. એટલે કહેવાનો મારો હેતુ એ છે કે આવું કંઈક કરી શકાય કે ભાઈ બંને બાજુ ધ્યાન રાખજો, બંને બાજુ તમે એ વત્તા 1 જે છે એને મિત્રો ગુણવાનો પ્રયત્ન કરો તો કંઈક શું દેખાય છે? તો એ વત્તા 1 આ બાજુ ગુણો અને એ વત્તા 1 બાજુમાં એનો કાઉન્સ આપી દો, એ વર્ગ ઓછા એ વત્તા 1 બરાબરના બરાબર. આ બાજુ પણ ગુણો પણ 0 આરે ગમે એ દુનિયા ગુણે તો 0 જ થાય. હવે જવાબ આ એકનો આવ્યો. વિચાર કરો, જોઈને જરાક વિચાર કરો. આ ઘનનું સૂત્ર છે તો કે હા કોનું? તો કે એ ઘન વત્તા 1નું. તો એ ઘન વત્તા 1ની કિંમત કેટલી મળે છે? 0. તો આવી રીતે તમારો એ ઘન કેટલો મળે છે? ધક્કો મારો આમ કરી આમ તો કેટલો મળે છે? -1. તો આવી રીતે થોડાક સ્માર્ટ વર્કથી સરસ મજાનો અંતિમ દાખલો જે છે એ મિત્રો મૂકેલો હતો. ઓકે મિત્રો, આજનો જે ભાગ હતો ને મિત્રો વેરી મોસ્ટ આઈએમપી હતો. બરાબર. એટલે સૌથી પહેલાં તો આ આખો ભાગ 31 દાખલા સુધી જે મિત્રો ટકેલા છે ને એને ધન્યવાદ આપું છું. અને એને જ મિત્રો ભણવાની ધગસ છે અને એવા જ વિદ્યાર્થીઓ જે છે મિત્રો સિલેક્શનમાં લાગતા હોય છે. બરાબર. બાકી તમે 2-5 દાખલા જોઈ અને મિત્રો મૂકી દો તો એનો કોઈ મતલબ જે છે એ રહેતો નથી. જેને 31 દાખલા પૂરા કર્યા એના મગજમાં ઘણાય કોન્સેપ્ટો જે છે આવેલા છે. આ તમામ દાખલાઓ માત્ર ને માત્ર જે શરૂઆતના જે 8 કોન્સેપ્ટ મેં આપેલા હતા ને એના પરથી મિત્રો બનેલા હતા. બરાબર છે. તો વેરી મોસ્ટ આઈએમપી આજનો ભાગ જે છે મિત્રો રહેલો છે. કદાચ ચૂકી ગયા હોય તો ફરી એકવાર જોઈ લેજો. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન રહી ગયેલું હોય તો ફરી એક વખત રિપીટ કરી લેજો. 100% આવડી જશે. બરાબર. પણ પ્રેક્ટિસ કરવી પડશે, સતત પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે આ વસ્તુઓ છે એ મગજમાં બેસે. જાતે જે છે એ ગણવા પડશે ત્યારે આ વસ્તુઓ જે છે એ મગજમાં બેસે. ઓકે. તો વિશેષ મિત્રો વાતો નહીં કરતા મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ કોર્સ કરવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપેલી છે એપ્લિકેશનની. ત્યાંથી તમે સંપૂર્ણ જે છે એ ગણિત અને રીઝનિંગનો કોર્સ જે છે એ એક જોડી કપડાના ભાવે કરી શકો છો. ઓકે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદરથી. એટલે કે આના પછીનો નેક્સ્ટ ભાગ જે છે એ ખાસ જોવાનું મિત્રો ચૂકતા નહીં, કેમ કે સંપૂર્ણ બહુપદી હું ભણાવવાનો છું. ધોરણ 6 થી 10ની અંદર જેટલા કોન્સેપ્ટો આવે છે એ બધા જ આની અંદર મિત્રો આવી જવાના છે. બરાબર. કેમ કે મને મિત્રો જેવું તેવું જે છે એ ભણાવતા ફાવતું જ નથી. પહેલી વાત તો એ તમે જોઈ શકો છો કે આજના જે કોન્સેપ્ટ હતો એમાં જેટલા દાખલા જરૂરી હતા ને એ બધા જ લીધા મેં. એટલા માટે એના 31 જે છે દાખલાઓ બનેલા છે. બાકી 2, 5, 10 દાખલા તમને બતાવી દીધા હોત તો એ તમને કોઈ ખબર ન પડત. પણ અધૂરું જ્ઞાન આપણે ક્યારેય મિત્રો આપતા નથી. આ મેઇન આપણી ખાસિયત છે. ઓકે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોની વિડીયો જે છે એ મિત્રો તમારે શેર કરતા રહેવાનું છે. ને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઇક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने निखारी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे. हर परीक्षा में हेक्सामैथ्स सफल करे.
सफलता हेक्सामैक्स संग पाएगा हर चात बेहिसाब कसौटी में से तैयारी धमाल हेक्सामैक्स चैनल के साथ सपनों की कमाल।